તો આ છે આપણી સાક્ષર ભૂમિ નડિયાદ, જ્યાં 22 ફેબ્રુઆરી 2025ના રોજ યુથ સંવાદ પ્રોગ્રામનું આયોજન થયેલું પંકજભાઈ દેસાઈ દ્વારા, અને તેમનો સપોર્ટ એટલે સાથ આપવા માટે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડે હતું. તો જ્ઞાનવત્સલ સ્વામી, ડૉક્ટર હાર્દિક યાજ્ઞિક અને શ્રી નેહલ ગઢવી પણ અહીં પધાર્યા હતા. તો આવો જોઈએ કે જ્ઞાનવત્સલ સ્વામી પંકજભાઈ દેસાઈ વિશે શું બોલ્યા. આ વિડીયોમાં અમે તમને 3 પ્રવચન સંભળાવવાના છે: જ્ઞાનવત્સલ સ્વામીનું, ડૉક્ટર હાર્દિક યાજ્ઞિક અને શ્રી નેહલબેન ગઢવીનું. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો આપણા ડીએસપી છે રાજેશ ગડિયા સાહેબ, એમનું પણ આગમન થઈ ગયું છે. તો હવે ડૉક્ટર હાર્દિક યાજ્ઞિકનું પણ આગમન થઈ ગયું છે, અને સાથે સાથે આપણા નેહલબેન ગઢવી પણ આવી ગયા છે નડિયાદમાં, અને આ મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બર છે. એમણે પણ ખૂબ અહીં સાથ આપ્યો છે. અને પ્રોગ્રામ નિહાળો આપણા સ્વામીને આપણા સૌરભભાઈ પણ આવી ગયા છે. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. રોહે જયા છે અસે જન્મ ગાવ, દાદા થયા છે લૌકિક નાવ. તિથે કુંડલીની અસે ભાવ ગંગા, નમસ્કાર માંઝા તયા પાંડુરંગા, નમસ્કાર માંઝા તયા પાંડુરંગા. આજે સાક્ષર નગરી નડિયાદના આંગણે એક સુંદર મજાનો ઉપક્રમ યોજાવા જઈ રહ્યો છે. મંચ ઉપર ભગવાધારી સંતો ઉપસ્થિત છે. તમારું અને મારું, આપણા સૌનું હૃદય અને જીવન ભગવું થાય તે માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એવા પૂજ્ય સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના ઉપક્રમમાં આપણા આમંત્રણને માન આપીને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી પધાર્યા છે. આપણે સૌ નગર નડિયાદના આંગણે ખૂબ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું અભિવાદન કરીએ. પ્રારંભે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને શત શત વંદન કરું છું. સાક્ષર નગરી એટલે નગર નડિયાદમાં સ્વામીજી ફરીએ અને કોઈ એક પણ રિક્ષાવાળો, એક પણ દુકાનવાળો નગરના કોઈ પણ ભાવક પાસેથી પસાર થઈએ અને એક જ સ્વરમાં, એક જ લયમાં એક નાદ સંભળાય, જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. આ એવી દિવ્ય ભૂમિ. સરદારનું સ્મરણ થાય, કૃષ્ણલાલ સિદ્ધરાયનું સ્મરણ થાય, ગોવર્ધનરામનું સ્મરણ થાય, અને તેના આંગણે આજે આવો સુંદર કાર્યક્રમ યોજાયો છે. આપણા આમંત્રણને માન આપીને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નડિયાદ નગરના આંગણે આ વિશિષ્ટ કાર્યક્રમમાં પધારેલા સર્વે મંચસ્થ સંતો ને ખાસ જય સ્વામિનારાયણ, જય મહારાજ. આપ સર્વેને, આયોજકો, વ્યવસ્થાપકો, વિશેષ શ્રી પંકજભાઈ દેસાઈ, ઘણા પરિશ્રમથી આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં આપણા શહેરના આવા વિશિષ્ટ અગ્રણી શ્રેષ્ઠીઓનું સન્માન પણ આપણે જોયું. ખૂબ આનંદ પણ થયો, અને નિહાળવા માટે, સાક્ષી બનવા માટે આપ સર્વે નગરજનો પધાર્યા છો. તો આપ સર્વેને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ. મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદનો આ કાર્યક્રમ, અને જેમાં આપણે હમણાં જ જાણ્યું, શ્રી પંકજભાઈ દેસાઈએ એમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે સમાજ અને વ્યક્તિના જીવનમાં હંમેશા એક પોઝિટિવિટી, સકારાત્મકતાનો ભાવ રહે, જેના દ્વારા એ વ્યક્તિ એક સ્વસ્થ જીવન જીવી શકે. એના મનમાં તણાવ એટલે કે સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ફિયર, આવા ભાવોથી આજના યુવાનો દૂર રહે, એવી એક સકારાત્મક ઉર્જા એના હૃદયમાં હંમેશા પ્રગટેલી રહે, અને એ દ્વારા પોતાનું અને સમાજનું બેનું શ્રેય કરી શકે. 2047માં જે આપણે
ભારત દેશને વિકસિત જોવો છે, એ માર્ગે પોતાનું યોગદાન આપી શકે એવા યુવાનો તૈયાર થાય, સાથે સાથે આપણી સનાતન વૈદિક હિન્દુ પરંપરાના સંસ્કાર પ્રમાણે એવા સંસ્કારિત યુવાનો તૈયાર થાય, એને માટે આજનું આ વિશિષ્ટ આયોજન છે. કારણ કે યુવા શક્તિ છે એ દેશની સૌથી મોટું ધન છે. યુવા શક્તિ છે દેશની સમૃદ્ધિ છે. અને આપણે બહુ ભાગ્યશાળી છે કે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. ભારતમાં જે યુવા શક્તિ છે દુનિયામાં કોઈ દેશ પાસે નથી. 2000ની સાલમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી બિલ ક્લિન્ટન ભારત પધારેલા અને હૈદરાબાદ હાઈટેક સિટીમાં આઈટી એક્ઝિક્યુટિવ સાથે એમનું એક આવું સેશન હતું. એમાં બિલ ક્લિન્ટન સાહેબ બોલ્યા કે there are 540 million youth in India, એટલે કે 54 કરોડ યુવાનો છે 15 થી 35 વર્ષની ઉંમરના. એમ કહીને એમને વાત કરી કે forget 8 hours, forget 6 hours, even if this 540 million youth, if they work for 4 hours diligently and ethically, nobody can stop India from becoming a superpower. Nobody can stop India from becoming a developed country. ભારતની આ યુવા શક્તિ 8-6 કદાચ 4 કલાક પણ નીતિમત્તા, પ્રામાણિકતાથી, ખંતથી પોતાનું કાર્ય કરે તો ભારતને વિકસિત અને મહાસત્તા બનાવતા કોઈ અટકાવી નહીં શકે. આ અમેરિકાના રાષ્ટ્રપતિનું વિધાન છે. તો આજનો આ કાર્યક્રમ મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી પંકજભાઈ દેસાઈના પુરુષાર્થ દ્વારા આ યુવા સંવાદનો કાર્યક્રમ છે કે જેમાં યુવા ઉર્જા વધારે પ્રજ્વલિત થાય એની માટેનો એક પ્રયત્ન છે, એની માટેની એક પ્રેરણા છે. કારણ કે પોઝિટિવિટી એ જીવનમાં ખૂબ જરૂરી છે. સકારાત્મકતા ન હોય તો વ્યક્તિ તરીકે આપણે ખાલી આપણું દેહ છે એ જીવંત હોય. સકારાત્મકતા ન હોય તો આપણને જીવન જીવવાનો આનંદ ના આવે. જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ આમાં રહેલી છે. વ્યક્તિ પાસે ધન હોય, વ્યક્તિ પાસે સમૃદ્ધિ હોય, વ્યક્તિ પાસે કીર્તિ હોય, વ્યક્તિ પાસે બધું જ હોય, પણ સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે જીવનકાળ દરમિયાન પોતાના જીવનના 80 વર્ષ સુધી એ વ્યક્તિ સકારાત્મક ભાવથી રહી શકે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ લાઈફ. અઘરું છે પણ અચીવેબલ છે, એટલે કે પ્રાપ્ત કરી શકાય છે. સમગ્ર દુનિયાને જો 2 વિભાગમાં વિભાજિત કરવી હોય તો એક છે પ્રોસ્પેરિટી થિંકર્સ અને બીજા છે પોવર્ટી થિંકર્સ. પ્રોસ્પેરિટી થિંકર એટલે વ્યક્તિ હંમેશા સમૃદ્ધતા જ વિચારે. એ વ્યક્તિ હંમેશા એમ જ વિચારે કે થઈ શકે છે, કરી શકાય છે, મદદ મળી શકે છે. અત્યારે અંધારું છે પણ સૂર્યોદય થશે, અજવાળું થશે જ. મારી પાસે સાથ સંગાત છે જ, મારી પાસે પીઠબળ છે જ, હું પ્રયત્ન કરીશ એટલે કંઈક તો પ્રાપ્ત કરીશ. આવા વિચારો સાથે જે વ્યક્તિ હોય એ વ્યક્તિને તમારે જીવંત સમજવાની, અને આને પ્રોસ્પેરિટી થિંકર કહેવાય. અને બીજી કક્ષા છે પોવર્ટી થિંકર્સ. એ હંમેશા ગરીબાઈ વિચારે. નહીં થાય, મને કોઈ સાથ સંગાત નથી, મારી પાસે કોઈ ટેકો નથી, મારી પાસે કોઈ ઉપલબ્ધિ નથી, મારી પાસે કોઈ સંસાધન નથી, મને આ વાત ન ફાવે, મને આ વાત ન ગમે, મને આ વાત અનુકૂળ નથી, અત્યારે અંધારું છે, ખબર નહીં અજવાળું ક્યારે થશે. આવા જે નકારાત્મક વિચારો એને પોવર્ટી થિંકર કહેવાય. The ultimate aim of any existence is to become a prosperity thinker. કોઈ પણ વ્યક્તિના જીવનનો મુખ્ય લક્ષ્ય તો એ જ હોવું જોઈએ કે હંમેશા સમૃદ્ધતા વિચારવું. હું એક પ્રશ્ન પૂછું, એમાં જો હકારાત્મક તમારો ઉત્તર હોય તો હાથ ઊંચો કરજો. તમે અહીંયા બેઠા છો એમાંથી કેટલા લોકો માનો છો કે ખિસ્સામાં આપણી પાસે 5 રૂપિયા પણ ન હોય તો પણ 1 કરોડના ધંધાનો વિચાર કરવાનો આપણને અધિકાર છે? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. 5 રૂપિયા પણ ખિસ્સામાં ના હોય તો પણ કરોડનો ધંધો કરવાનો, વિચાર કરવાનો અધિકાર આપણી પાસે છે. આ પ્રોસ્પેરિટી થિંકિંગ કહેવાય. ધીસ ઇઝ પ્રોસ્પેરિટી થિંકિંગ. કારણ કે વિચારમાં તમારે કંઈ આપલે કરવાની છે નહીં, વિચારની સ્વતંત્રતા છે. અને આ કંઈ આપણો ફંડામેન્ટલ કે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ નથી, આ આપણો બર્થ રાઇટ પણ નથી. ટુ થિંક બિગ ઇઝ અ ડિવાઇન રાઇટ. ભગવાને આપણને આ હક આપેલો છે.
એટલે પ્રોસ્પેરિટી થિંકર હંમેશા રહેવાનું. એની માટે આપણે આપણી જાતમાં ઘણા બધા પરિવર્તન કરવા પડે. વિચારથી માંડીને ક્રિયા સુધી, ક્રિયાથી લઈને અભિગમ સુધી, અભિગમથી લઈને વર્તન સુધી ઘણું બધું સકારાત્મક રાખવું પડે, આશાવાદી રહેવું પડે, હોપફુલ રહેવું પડે. એ પરિવર્તન આપણે આપણા કરવું પડે. પ્રોસ્પેરિટી થિંકર્સ આર નોટ બોર્ન, દે મેક ધેમસેલ્વ્સ. સમૃદ્ધતા હંમેશા જે વિચારતા હોય, સકારાત્મક રહેતા હોય, એ વ્યક્તિઓ જન્મજાત નથી હોતા. એ વ્યક્તિ પોતાની જાતને કેળવે છે, સંજોગો અને પરિસ્થિતિમાંથી પસાર થઈને પોતાની જાતને કેળવે છે. એટલે વ્યક્તિએ પોતાનામાં પરિવર્તન કરવાનું છે. અમારા ગુરુહરિ BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનનો એક અદ્ભુત પ્રસંગ છે. 1986ની સાલમાં આપ સર્વે જે ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામના દર્શન કર્યા છે, એના બાંધકામ અને એના આયોજન વ્યવસ્થા સંબંધી થોડા દેશોના મ્યુઝિયમ વગેરે નિહાળવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતો પધારેલા. એમાં જર્મનીમાં સ્ટટગાર્ટ પધારેલા, જ્યાં મર્સિડીઝ બેન્ઝની પ્રિન્સિપલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. ત્યાં ગાઈડ છે એ સંતોને ગાઈડ કરતા હતા કે આવા આવા ફેરફાર અમે કર્યા છે, આવી અમારી પ્રોડક્શન લાઈન છે. એમાં ગાઈડે કીધું કે અમે નવું એક સંશોધન એ કર્યું છે કે અમે આ એરબેગની એક વ્યવસ્થા કરી છે કે એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ છે ડ્રાઈવરની છાતીમાં ન વાગી જાય અને મરી ન જાય, એની માટે જ્યારે સ્ટ્રાઇક થાય ત્યારે એક એરબેગ બહાર આવી જાય. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું. એ વખતે તો બહુ નવી વાત હતી, આજે તો બધી ગાડીઓમાં ઉપલબ્ધ છે. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું. આવી થોડી વાતો સાંભળી પછી એક સંતે એક ગાઈડને પૂછ્યું કે આપણે ટેકનોલોજીમાં જેટલી ઇમ્પ્રુવમેન્ટ કરીએ સારું જ છે ને વી મસ્ટ મેક ઇટ, પણ એટ ધ સેમ ટાઈમ ટુ ઇમ્પ્રુવ હ્યુમન બીંગ્સ, their thought processes and behaviors is equally or rather more important. Yes or no? તમે આ મર્સિડીઝ ગાડીમાં સુધારો કરો છો, માણસમાં પણ કરવાનો ને. કયો સુધારો અગત્યનો છે વધારે? એક્સિડન્ટ કોણ કરે છે એવો પ્રશ્ન પૂછ્યો. ગાડી કરે છે કે ડ્રાઈવર કરે છે? એક્સિડન્ટ તો ડ્રાઈવર કરે છે, એટલે સુધારો આપણે ત્યાં પણ કરવાનો છે. મર્સિડીઝ બેન્ઝના ગાઈડે કહ્યું કે વાત તમારી સાચી છે, સુધારો આપણે કરવાનો છે. તો આપણે જે આજનો યુથ સંવાદ છે, અને સુધારો એટલો જ કરવાનો છે કે હંમેશા સકારાત્મક ભાવમાં રહેવાનું. પોઝિટિવિટી જીવનમાં કાયમ રહે. ધેટ ઇઝ, એઝ આઈ સેડ, ધ બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ લાઈફ. બીજો એક પ્રશ્ન આપ સર્વેને પૂછવો છે. અહીંયા બેઠેલા કેટલા લોકો એમ માનો છો કે મારામાં કંઈક સકારાત્મક ચેન્જની જરૂર છે અને હું કરી શકું એમ છું? આપણે બધા હાથ ઊંચો કર્યો. So everybody of us, we believe that there is a need of a positive change in me and I can make it. બસ આ માનીએ છીએ ને સ્વીકારીએ છીએ ને એ જ મોટી વાત છે. મેં ખાલી પ્રશ્ન પૂછેલો હાથ ઊંચો નહીં કરવાનો, ઘરે જાઓ પછી પણ આ માનવાનું. હા, તમારા ફેમિલી સાથે બેઠા હોય ત્યારે પણ આ માનવાનું. કારણ કે બહુધા આપણે એમ માનીએ છીએ કે સુધારો સામેવાળાએ કરવાનો છે, મારે કરવાનો છે નહીં. I am right, my spouse has to improve. I am right, my manager has to improve. I am right, my employee has to improve. I am right, my neighbor has to improve. I am right, my friend has to improve. I am right. હા કે ના? થોડુંક બોલો તો. એ પરિવર્તન સકારાત્મકતા તરફ, એનો આ યુથ સંવાદ છે. એ પરિવર્તન થાય. હવે આપણે ચેપ્ટર બી ઉપર જઈએ છીએ. એ પરિવર્તન થાય, બાહ્ય અને આંતરિક કિંમત બંને વધી જાય. તમને ખબર છે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ સગા ભાઈઓ છે. કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણેય રિયલ બ્રધર્સ છે. ત્રણેય કાર્બનના બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ બધા કાર્બન એટમ્સ હાફ એઝાર ભેગા થાય ગમે તે રીતે એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય. સેમ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર, જે કેમિસ્ટ્રી ભણ્યા હશે ને ખબર હશે, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ભેગા થાય એટલે ફાઇનલ પ્રોડક્ટ છે ગ્રેફાઇટ બને. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પ્લાન્ટ સુધી એનો ઉપયોગ છે. એના એ જ કાર્બન એટમ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ભેગા થાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ સગા ભાઈઓ છે. ત્રણેય જોડકા છે એટલે ટ્રિપલેટ્સ છે. પણ ત્રણેયની કિંમતમાં ઘણો બધો ફેર છે. એક ભાઈનો આટલો ટુકડો હોય એમાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય. એક હીરાનો ટુકડો હોય એમાં કોલસાની બે ચાર ટ્રકો ભરાઈ જાય. ત્રણેય સગા ભાઈઓ છે પણ કિંમતમાં કેમ ફેર પડી ગયો? જવાબ છે
ઇન્ટરનલ ડિઝાઇન એન્ડ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, આંતરિક ગોઠવણીમાં ફેર પડ્યો એટલે બાહ્ય કિંમતમાં ફેર પડી ગયો. હેફેઝાર્ડ ઇઝ કોલ, હેક્ઝાગોનલ ઇઝ ગ્રેફાઇટ એન્ડ ટેટ્રાહેડ્રલ ઇઝ ડાયમંડ. એમ આપણે એના એ જ છીએ. બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, આંતરિક ફેરફાર સકારાત્મકતા તરફ કરીએ. એક નિર્ણય કરવાનો છે આજે યુવા સંવાદના કાર્યક્રમમાંથી કે મારે હંમેશા પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડમાં રહેવું છે. પ્રસંગ મને અનુકૂળ આવ્યો કે ના આવ્યો, સંજોગ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, વ્યક્તિ મને ગમી કે ના ગમી, કામ મને ગમતું મળ્યું કે ન મળ્યું, પરિસ્થિતિ, સંજોગ કે કામ, એ ત્રણેય મળીને જે પરિણામ લાવ્યા એ પણ મારી અનુકૂળતા પ્રમાણે ઓછું વધતું આવ્યું. એ જે કંઈ બને પણ મારે એમાં સકારાત્મક રહેવું છે કે ઘણું સારું થયું, હજી આગળ સારું થશે. દેટ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ લાઈફ. એટલે એ આ યુવા સંવાદનો હેતુ છે અને એની માટે આપણે અહીંયા આવ્યા છીએ. તમે કદાચ શ્રીલંકાના એક ક્રિકેટર મારવાન આટપટુનું નામ સાંભળ્યું હશે. મિડલ ઓર્ડરમાં બહુ સારા બેટ્સમેન. એ જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા હતા, બહુ જ સારું પરફોર્મન્સ એટલે એમને ટેસ્ટ કોલ આવ્યો. શ્રીલંકા વોઝ ટુરિંગ. જીવનની પહેલી ટેસ્ટ, ફર્સ્ટ ઇન્ટરનેશનલ અપિયરન્સ, પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં 0, બીજી ઇનિંગ્સમાં 0, બેન્ચ કરી દીધા અને શ્રીલંકા પાછા મોકલી દીધા. ઘણું દુઃખ થયું એમને અને પરિવારને. પાછા ડોમેસ્ટિક સર્કલમાં જોડાયા. લગભગ 21 મહિના સુધી ડોમેસ્ટિક સર્કિટમાં પરફોર્મન્સ આપ્યું એટલે પાછું ફરી વખત એમને ટેસ્ટ કોલ આવ્યો. આ વખતે પણ શ્રીલંકા વોઝ ટુરિંગ. સેકન્ડ એટલે આ વખતે પરિવારે કીધું ભાઈ હવે તું બીજું કંઈક કરવું હોય તો તું વિચારી લે. તારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું હોય તો રમજે, ઇન્ટરનેશનલ ક્રિકેટ તારું કામ નથી. અને પાછા મારવાન એટપટ્ટુ આપણે રાહુલ દ્રાવિડની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા એટલે ફેમિલી કીધું કે તું સીએ તરીકે પ્રેક્ટિસ કરવી હોય તો બેસી જા, અથવા ફેમિલી બિઝનેસમાં આવો તો ત્યાં બેસ. મિત્રોએ થોડો સપોર્ટ આપ્યો. પ્રોસ્પેરિટી થિંકિંગને વરેલા મારવાન આટપટ્ટુએ કીધું કે આઈ હેવ ડિસાઇડેડ ટુ મેક ક્રિકેટ માય કરિયર. મેં નક્કી કર્યું છે કે મારે મારી કારકિર્દી ક્રિકેટ જ બનાવી છે. જો આ પ્રોસ્પેરિટી થિંકિંગ કહેવાય. આપણે થોડીક પ્રતિકૂળતા ઊભી થાય ને એટલે આપણા ગુજરાતી ભાષાના સૌથી ભયંકર શબ્દો આપણા જીવ પર આવી જાય. લે, પછી એના કરતા ભયંકર આવે હાય હાય. એટલે થોડી થોડી વાતમાં મૂડ ચેન્જ થાય છે. 36 મહિના સુધી ફરી વખત એમને પ્રેક્ટિસ કરી. 36 months ડોમેસ્ટિક ક્રિકેટમાં પરફોર્મન્સ ચાલુ રાખ્યું. ત્રીજી વખત ટેસ્ટ કોલ આવ્યો. હવે કેવી પરિસ્થિતિ થાય? કોઈ પણ માણસનું કલેજું તૂટી જાય. આ ત્રીજી વખત એમને ટેસ્ટ સિરીઝ પૂરી ન કરવા દીધી. પહેલી ટેસ્ટ પછી જ ટેસ્ટ ટીમમાંથી બહાર કાઢીને શ્રીલંકા પાછા મોકલી દેવામાં આવ્યા. જબરજસ્ત બેઇજ્જતી કહેવાય. શ્રીલંકન એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે પ્રેસ રિપોર્ટર્સ બધા ઊભા હતા. બધા એમના ફોટા લીધા અને બીજા દિવસે ફોટા છપાણા અને ઘણા બધા જાત જાતના કેપ્શન્સ લખાણા. કોકે લખ્યું કે ઇઝ નોટ એન ઇન્ટરનેશનલ પ્લેયર, કોકે લખ્યું કે ફિયર્સ બિગ સ્ટેજ, કોકે લખ્યું કે ઇન્ટરનેશનલ પેસ બોલિંગ ઇઝ નોટ કપ ઓફ ટી. કેટલું બધું લખ્યું. એના પરિવારે કીધું કે હવે તું કાલથી સોમવારથી સવારે 9 વાગે ઓફિસમાં આવવા માંડ. સવારે 2 કલાક નેટ ઉપર જઈ આવવાનું, તારા ક્રિકેટનો શોખ પૂરો કરવાનો. મારવાન એટપટ્ટુ પ્રોસ્પેરિટી થિંકર. આપણે યુવા સંવાદ માટે બેઠા છીએ, ઉર્જા માટે બેઠા છીએ. એમણે નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ મેક ક્રિકેટ માય કરિયર કમ વોટ મે. પાછા ડોમેસ્ટિક સર્કિટ ઉપર ગયા. 19 મહિના સુધી પ્રયત્ન કર્યો. ફરી વખત ચોથી વખત ટેસ્ટ કોલ આવ્યો, વિચ ઇઝ અગેન વેરી રેર. અને આ વખતે પહેલી ઇનિંગમાં ફોર્ચ્યુનેટલી શ્રીલંકા હોમ ગ્રાઉન્ડ ઉપર રમતી હતી અને એને 50 એટલે હાફ સેન્ચુરી કરી. હી સિમેન્ટેડ હિઝ પ્લેસ ઇન ધ પ્લેઇંગ 11. અમે પણ વકીલ રોકેલા. અમે કોર્ટને કહ્યું કે ભાઈ તમે ભારતમાં આવો, પરદેશમાં પણ અમારા મંદિરો છે, તમે ત્યાં જાઓ. રાત્રે 12 વાગે કોઈ ઢોલ નગારા નથી વગાડતું, કોઈ ગણ નથી વગાડતું. રાત્રે 8:30 9 વાગે ઠાકોરજી પોડી જાય પછી મંદિરની બધી પૂજા પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે. બધી વાતની આર્ગ્યુમેન્ટ બે તરફ ચાલી. વેસ્ટર્ન કન્ટ્રીઝના લીગલ પ્રોસિજર પ્રમાણે એક સિગ્નેચર કેમ્પેઇન ચાલે કે જેટલું અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે એક સિગ્નેચર કેમ્પેઇન ચલાવો. બંને પાર્ટીને કોર્ટ કે તમે જાઓ. સિગ્નેચર કેમ્પેઇનમાં દેવર લોકલ્સ. એ લોકોને ઘણી સિગ્નેચર મળી અને ઓવરઓલ કન્સિડરિંગ એવરીથિંગ કોર્ટે ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આપ્યું કે બીએપીએસ સંસ્થા આ હેરો જગ્યાએ જમીન ઉપર મંદિર ન બાંધી શકે. પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે અહીંયા અટલાદરામાં બરોડામાં હતા. લંડનથી અમારા વડીલ હરિભક્તોને ટ્રસ્ટીએ ફોન કર્યો કે સ્વામી વી હેવ લોસ્ટ ધ કેસ. આપણે કેસ હારી ગયા અને આપણે જમીન ઉપર કશું જ નહીં કરી શકીએ. જો આ કેટલો મોટો ઝાટકો હતો, કેટલું મોટું સેટબેક કહેવાય કે પોતાનું સ્વપ્ન પોતાની સામે તૂટતું દેખાય.
જે સ્વપ્નને સાકાર કરવા માટે એમને પ્રચંડ પુરુષાર્થ કરેલો, એ સ્વપ્ન એમની સામે તૂટ્યું. આમ બે ઘડી તો આંખ સામે કોઈને પણ અંધાર આવી જાય, અને અંધારાથી માંડીને અટેક સુધી ગમે તે આવી જાય. અમારા વડીલ સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી આ પ્રસંગના સાક્ષી. પ્રમુખ સ્વામી મહારાજને ફોન ઉપર લંડનથી અમારા ટ્રસ્ટીએ કીધું, સ્વામી આપણે કેસ હારી ગયા અને મંદિર ત્યાં નહીં થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. ધીસ ઇઝ કોલ્ડ પ્રોસ્પેરિટી થિંકિંગ. ઇટ સ્ટાર્ટ્સ વિથ યોર સ્ટેબિલિટી. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં અને પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. સી સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ. આપણે સ્ટ્રેસ અને ટેન્શનમાં કેમ આવી જઈએ છીએ? પોવર્ટી થિંકિંગમાં કેમ આવી જઈએ છીએ? આપણે એમ થાય કે મારું આયોજન હતું, મારી વ્યવસ્થા હતી, મેં આ રિસોર્સિસ ભેગા કરેલા, ફંડ્સ ભેગા કરેલા, આટલું સુંદર એક્ઝિક્યુશન થયેલું. વાય ડીડ ધીસ નોટ હેપન? તો ભાઈ સાહેબ, તમે પૃથ્વી ઉપર જન્મ્યા ત્યારે ભગવાને તમારી સાથે એમઓયુ નહોતું કર્યું, જા બેટા પૃથ્વી ઉપર જા, તું જે કરી છે બધું સારું થશે. કોઈની પાસે છે એવું એમઓયુ? લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, પાર્ટ ઓફ લાઈફ. એટલે આંચકો આવે, ઝાટકો આવે, સેટબેક આવે, ફેલિયર આવે. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં 1300 થી વધારે સંસ્થાઓ બાંધી છે. એમણે જીવનમાં વ્યવહારિક પ્રશ્નો જેટલા પ્રકારના તમે લખી વાંચી શકો અથવા વિચારી શકો એ બધા જ એમણે ફેસ કર્યા છે. પહેલું વાક્ય બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. અને ત્રીજું વાક્ય અદ્ભુત બોલ્યા, જે આજના આપણા યુવા સંવાદનો સાર છે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, હું શબ્દશ અને અક્ષરશ કહું છું. એમણે કહ્યું કે આપણે બધાએ સાથે બેસીને નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. બીજી જમીન નિસ્દનમાં શોધી અને ત્યાં મંદિરનું કામ શરૂ થયું. ભારતનો પથ્થર કે ભારતના ગ્રેનાઇટ કે માર્બલ લંડનમાં ના ચાલે, કારણ કે એક્સ્ટ્રીમ ક્લાઇમેટ હોય, ફાટી જાય. એટલે ત્યાંનું જ રો મટીરિયલ જોઈએ. એટલે બેલ્જિયમથી લાઇમસ્ટોન આવ્યો, ગ્રીસથી ગ્રેનાઇટ આવ્યો, ઇટલીથી માર્બલ આવ્યો, કંડલા આવ્યો, કંડલાથી રાજસ્થાન ગયો, ત્યાં 26 સાઇટ ઉપર કારીગરોએ કામ કર્યું. 28,000 કાર્વડ પીસીસ. આઈ એમ ટોકિંગ ઓફ 1993, 1994. એટલે આજથી 30 વર્ષ પહેલાની આ ઘટના છે. 28,000 કાર્વડ પીસીસ શિપ થયા કન્ટેનર્સમાં ગુજરાતથી લંડન, અને 28,000 પીસીસ ત્યાં મૂક્યા. તમે લોકો કોર્પોરેટ વર્લ્ડમાં છો એટલે તમને ખબર છે કે સિગ્મા 6 એવોર્ડ કોને કહેવાય? કે 10 લાખમાં એક જ ભૂલ ચલાવવામાં આવે, 28,000 પીસીસમાં એક પણ પીસ તૂટ્યો નથી. મોર ધેન સિગ્મા 6 એવોર્ડ ટુ લંડન મંદિર. અને 1995માં પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરી ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું, ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. અને એના થોડા દિવસ પહેલા એ વખતના બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ટોની બ્લેર અને અમેરિકાથી આવેલા રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન બંને ફ્લાઇટમાં સાથે હતા અને લંડનથી યુરોપ જતા હતા. ટોની બ્લેરે બિલ ક્લિન્ટનને બારીમાંથી દેખાડ્યું કે ધેટ ન્યૂ 3 સ્પાયર વ્હાઇટ બિલ્ડિંગ ઇઝ અ હિન્દુ મંદિર એન્ડ ઇટ ઇઝ ધ ન્યૂ આઇકોનિક બિલ્ડિંગ ઓફ અવર લંડન. ગર્વ એમણે લીધું. સુંદર ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન ત્યાં ગોઠવવામાં આવ્યું છે. લંડન અને આજુબાજુના શહેરોમાંથી એક સ્કૂલ કોલેજ બાકી નહીં હોય જેને વિઝિટ નહીં લીધી હોય. અને 2000ની સાલમાં જ્યારે 100 આઇકોનિક બિલ્ડિંગ્સ ઓફ ઇંગ્લેન્ડ નક્કી થયા, એમાં એને સ્થાન પ્રાપ્ત થયું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કામ પણ એવું કરી બતાવ્યું. એટલે આજના આપણા યુવા સંવાદનો હેતુ છે કે સંજોગો અને પરિસ્થિતિ તો પ્રતિકૂળ થાય, સેટબેક્સ એન્ડ ફેલિયર્સ આર પાર્ટ ઓફ લાઈફ, પણ સ્થિરતાથી એ વખતે ઊભું રહેવું, ધ્યેયમાં અડગ રહેવું, કામ કરી બતાવવું, એ યુવા શક્તિની ઓળખ છે. એટલે કયા બે શબ્દ હવે નહીં બોલવાના? પહેલો લે, અને બીજો હા આવડી ગયો, બધાને આવડી ગયો. બીજો હાય હાય, બોલવાનો જ નહીં. કમ વોટ મે. આને પ્રોસ્પેરિટી થિંકિંગ કહેવાય. પણ આની પાછળ તમારો પ્રચંડ પુરુષાર્થ જોઈએ. હા, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે એ ગાથા આ પૃથ્વી ઉપર અમર થઈ ગઈ. પહેલું તો તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ એમની કારકિર્દી 51 વર્ષે ચાલુ કરી. જ્યારે બૌદ્ધા લોકો પોતાની રિટાયરમેન્ટ એજની ચર્ચા કરતા હોય અને વિચાર કરતા હોય, સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51, 1971માં ગુરુપદે આવ્યા. પોતાની ઉંમર 51 થી 95માં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાની સમાજને ભેટ આપી, 1300 હોસ્પિટલ્સ,
હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. 45 વર્ષમાં 1300, એટલે દર 15મા દિવસે એક નવી સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. આ એક વિશ્વ વિક્રમ છે. અગેન આ 1300 સંસ્થાઓ એમની 51 થી 95 વર્ષની ઉંમરમાં. તમારા નડિયાદના સૌથી મોટા કોઈ બિલ્ડર ડેવલપર હોય ને એને પૂછજો. મેં આ પ્રશ્ન હૈદરાબાદમાં પૂછેલો જ્યારે આખા ભારતના બધા બિલ્ડર્સ ડેવલપર્સ ભેગા થયેલા કે તમારામાંથી 1300 જમીનો આંખથી જોઈ હોય ને આંગળી ઊંચી કરો. હા, ગામડે જતા ત્યારે ખેતરો તો ઘણા જોયા હોય, એવી રીતે નહીં. હેતુપૂર્વક 1300 જમીનો જોયો આંગળી ઊંચી કરો. તમારામાંથી કોઈ નહીં કરી શકે અને તમારા નડિયાદના સૌથી મોટા બિલ્ડર ડેવલપર પણ નહીં કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. આના બધા પ્રોજેક્ટ નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાના નહોતા, ચેરિટી પ્રોજેક્ટ હતા. આજે પણ એ 1300 ચાલે છે. 2016માં પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા પછી મહંત સ્વામીજી મહારાજ બીએપીએસ સંસ્થાના ગુરુપદે આવ્યા. ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી. હું ઘણી બધી નેશનલ ઇન્ટરનેશનલ પ્રોફેશનલ મીટ્સમાં જાઉં છું, કોન્ફરન્સીસ અને સેમિનાર્સમાં બોલું છું. I ask a very simple question to these professionals and businessmen. Give me one example where somebody at the age of 83 has accepted the responsibility of being a CEO of an MNC. 83 વર્ષની ઉંમરે આટલી મોટી મલ્ટીનેશનલ સંસ્થાના વહીવટી વડા તરીકે દૈનિક જવાબદારીમાં કોઈએ જવાબદારી લીધી હોય એવું પ્રોફેશનલ અને કોર્પોરેટ વર્લ્ડમાં એક પ્રસંગ નથી. Only one, and that is મહંત સ્વામીજી મહારાજ. હા, તમારા કોર્પોરેટ વર્લ્ડમાં એક શબ્દ છે ચેરમેન એમેરિટસ. 83 વર્ષે કદાચ કોઈ ચેરમેન એમેરિટસ બને કે વર્ષે એકાદ વખત મીટિંગમાં જવાનું હોય. સીઈઓ બનવું હોય એટલે રોજના 10 કલાક આપવાના. મહંત સ્વામી મહારાજની ઉંમર અત્યારે 92 વર્ષની છે. રોજના 80 થી 100 પત્રોના ઉત્તર આપે છે. રોજ 35 થી 50 ફોન કોલ્સ અટેન્ડ કરે છે. રોજ 2 થી 2.5 કલાકની એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં બેસે છે. અને તમારા બધાની વચ્ચે જાહેરાત કરતા મને આનંદ થાય છે. આજે જ સવારે મહંત સ્વામીજી મહારાજે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન શહેરમાં 140 એકર જમીન ઉપર અક્ષરધામનું ભૂમિપૂજન કર્યું. અક્ષરધામ ગાંધીનગર is a textbook. Akshardham Delhi is library. Akshardham Robbinsville is encyclopedia. I don't know what Akshardham Melbourne will be. એના 10 દિવસ પહેલા જોહાનસબર્ગમાં એમણે શિખરબદ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ત્યારે that મંદિર, the largest Hindu મંદિર in the southern hemisphere, ઇક્વેટર થી નીચે સૌથી મોટું મંદિર, એ જોહાનસબર્ગમાં એમણે 10 દિવસ પહેલા એમણે ઓપન કર્યું. 92 વર્ષની ઉંમરે. એટલે 2016 થી 2024 8 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 450 સંસ્થાઓની સમાજને ભેટ આપી. એટલે મહંત સ્વામી મહારાજની અત્યારે એવરેજ ચાલે છે દર 8મા દિવસે બીએપીએસ સંસ્થામાં એક ઉદ્ઘાટન થાય છે. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ હતી 15 દિવસની. મહંત સ્વામી મહારાજની એવરેજ છે 8 દિવસની. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને ફાઉન્ડેશન તૈયાર કરવાનું હતું, પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું, પછી પરફોર્મન્સ આપવાનું હતું. મહંત સ્વામી મહારાજને પ્લેટફોર્મ અને ફાઉન્ડેશન તૈયાર છે એટલે પરફોર્મન્સ આપી શકે છે. આ વાત મેં એટલા માટે કરી, આ ઉંમરે આ કાર્યશક્તિથી કામ કરવું હોય તો એમાં સકારાત્મક અભિગમ જ કામ કરે. દૈહિક શક્તિ કામ ન કરે, માનસિક શક્તિ પણ કામ ન કરે. તમારો અભિગમ સકારાત્મક હોય કે બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ છે, આ કક્ષાની નિસ્વાર્થ ભાવના હોય ને, only then you can give and contribute to the society at this age. તો એ સકારાત્મક ભાવ સાથે આપણે કામ કરીએ તો આપણે બહુ જ મોટી અને સારી વાત કરી શકીએ છીએ. બહુ જ મોટું અને સારું પ્રદાન એ સમાજને આપી શકીએ છીએ. એ પ્રથમ અગત્યની વાત આ યુવા સંવાદમાં એ આપણે સમજવાની છે. બીજી એક અગત્યની વાત, અત્યારે પારિવારિક પ્રશ્નો ઘણા બધા ચાલે છે. તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર રોજના 9,800 ડિવોર્સિસ થાય છે. It will touch the unfortunate magical figure of 10,000 divorces by this summer. રોજના 10,000 divorces. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, ત્યાં રોજના 70-80 છૂટાછેડાના કેસીસ નોંધાય છે. દિલ્હીમાં અને એનસીઆરમાં થઈને 70-80. હૈદરાબાદ, સિકંદરાબાદમાં ત્યાં ટ્વિન સિટીમાં રોજના 100. કેટલા બધા ફેમિલી ઇશ્યુઝ ને પ્રોબ્લેમ્સ છે.
તો આજના યુવાનોને આ યુવા સંવાદના કાર્યક્રમમાં આ પણ એક સમજદારી અને વિચારની જરૂર છે કે પરિવાર છે એ પ્રથમ સુખનું કારણ છે. હાર્વર્ડ યુનિવર્સિટી એક સર્વે કર્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 1,00,000 પરિવારમાં 110 દેશોમાં 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો. 67% of the respondents they said કે spending quality and quantity time with your near and dear ones whom you love and respect, who loves and respects you is the greatest joy upon this earth. એટલે કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? જે પરિવારજનો માટે તમને આદર અને પ્રેમ છે, એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે, એની સાથે સમય વિતાવવો, બેસવું, વાતો કરવી, સાથે જમવું, એ સૌથી મોટો જીવનનો આનંદ છે. તો આ યુવા સંવાદમાં યુવાનોને આપણે એ પણ એક અપીલ કરવાની કે પરિવારને તમે ટોપ પ્રાયોરિટી આપો. કામને પણ આપણે આપવું છે, પરિવારને પણ આપવું છે. એટલે વર્ક અને ફેમિલી વચ્ચે આપણે પ્રોપરલી સમજદારીપૂર્વક બેલેન્સ આપવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર સલાહ આપતા. આ ડિવોર્સ કેસીસની વાત આવે ત્યારે એક સુંદર સલાહ આપતા. એક્ઝેક્ટ એમના શબ્દો હું રિપીટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અગ્નિની સાક્ષીએ તમે ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. ખબર પડી પંકજભાઈ? અગ્નિની સાક્ષીએ તમે ભેગા થયા છો એટલે કે પતિ પત્ની, હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. એટલે શું? લગ્ન થયા ત્યારે આપણે ચોરી ફર્યા ત્યારે વચ્ચે અગ્નિ હતી, એની સાક્ષી હતી. હવે ક્યારે છૂટા પડવાનું? 2 માંથી એક સ્મશાને જઈને અગ્નિ સંસ્કાર થાય ત્યારે જ છૂટા પડાય. આ એક એમનું હૃદય અમૃત હતું. કારણ કે 3.5 લાખ ઘરોમાં એમણે પધરામણી કરી છે. 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા છે. એટલે એમને જનજીવન અને જનમાનસ, સમાજ જીવન અને સમાજ માનસ, સંસ્થાકીય જીવન અને સંસ્થાકીય માનસ, એનો વિચાર અને વિપુલ પ્રમાણમાં અનુભવ હતો. એમણે આ વાત કરી છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે એકબીજાને સમજીને ચલાવવું. અત્યારે અમારા ગુરુવારી મહંત સ્વામી મહારાજ છે, એની ઉપર કોઈ લગ્નની કંકોત્રી મોકલે કોઈ પરિવાર કે અમારા દીકરા દીકરીના લગ્ન છે ને આપ આશીર્વાદ પત્ર આપો. એ આશીર્વાદ પત્રમાં મહંત સ્વામી મહારાજ એક વાત અવશ્ય લખે છે. એને પણ હું શબ્દશઃ તમને કહું છું. મહંત સ્વામી મહારાજ કહે છે એ લગ્ન કંકોત્રીના આશીર્વાદ પત્રમાં હંમેશા લખે છે કે સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી વોટ આઈ સે. સમજીને, હું કહું એટલું જ. રિપીટ વિથ મી વોટ આઈ સે. હું જે બોલું રિપીટ કરજો. સમજીને. આખા નડિયાદને સંભળાવવું જોઈએ એની માટે તો કાર્યક્રમ છે નહીં? સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો. હવે આખું વાક્ય જાતે બોલો તો. લેટ્સ ક્લેપ ફોર ઈચ અધર. તો આ અનુભવી વ્યક્તિ એમના હૃદય અમૃત છે. એની ઉપર આપણે એક વિચાર કરવો જોઈએ. ઘણી વખત આપણે મોડર્નિટીને વધારે પ્રાધાન્ય આપીએ અને પરંપરા, ટ્રેડિશન અને કલ્ચરને ઓછું આપતા થઈ ગઈ. આજની યુવા પેઢી એ પતન તરફ છે. હું ખાલી એક વિચારથી નથી બોલતો. કાર્લ ઝિમરમેને એક પુસ્તક લખ્યું છે, હું તમને નામ સાથે આપું છું. કાર્લ ઝિમરમેને પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન્સ. એમાં દુનિયાભરની 21 સંસ્કૃતિઓનું પતન થયું, સામે પારિવારિક મૂલ્યોનું જે પતન થયું એનું જે કારણ હતું, પરિવારના સંબંધોમાં જે પતન થયું એનું જે કારણ હતું, એ બંનેને મૂલવીને આ પુસ્તક લખ્યું છે. ફરી વખત પુસ્તકનું નામ છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. લેખક છે કાર્લ ઝિમરમેન. એમણે આ પુસ્તકમાં લખ્યું છે કે કેવી કેવી રીતે પરિવારોમાં પતન થયા અને એ દ્વારા એ સમાજ, એ જ્ઞાતિ અથવા એ સંસ્કૃતિ બધી પતન થઈ ગઈ. એમાં પહેલું કારણ લખ્યું છે લગ્ન પ્રથાની પવિત્રતા અને લગ્ન પ્રથાની વ્યવસ્થા, એની સામે પ્રશ્ન પૂછાયા અને અનાદર કરવામાં આવ્યો, જેને આજના જમાનામાં લિવ ઇન રિલેશનશિપ કહે છે. અને પાછા ઘણા બધા પૂછે ખરા કે ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? પૂછનારે મૂર્ખ, જવાબ આપનારે મૂર્ખ છે. ઇટ્સ અ ટ્રેડિશન, ઇટ્સ અ કલ્ચર. અમુક વસ્તુને પ્રશ્ન હોય જ નહીં. યુ હેવ ટુ એક્સેપ્ટ ધ પ્રિન્સિપલ્સ. સિદ્ધાંત હંમેશા સ્વીકારવા પડે. પદ્ધતિને પ્રશ્ન પૂછાય, સિદ્ધાંતને કોઈ દિવસ પ્રશ્ન ના પૂછાય. લગ્ન પ્રથા એ સિદ્ધાંત છે, એમાં લિવ ઇન રિલેશનશિપનો પ્રશ્ન પૂછાય એ શક્ય જ નથી. આપણે બધા ક્રિકેટ રમ્યા છે,
હાથ ઊંચો કરો જે ક્રિકેટ રમ્યા હોય નાનપણથી ગમે ત્યારે. આપણે બધા ક્રિકેટ રમ્યા છે. હું એક પ્રશ્ન પૂછું એનો જવાબ કોઈને આવડતો હોય તો આંગળી ઊંચી કરજો. આ ક્રિકેટના 3 સ્ટમ્પ નક્કી કોણે કર્યા? કોઈને જવાબ આવડતો હોય તો આંગળી ઊંચી કરો. કોઈ નહીં કરે, કારણ કે આ પ્રશ્ન મેં 100મી વાર પૂછ્યો છે, હજી ક્યાં કોઈ કર્યો છે? હવે તું બહુ લોજિક, તર્ક, મોડર્નિટીમાં માનતો હોય તો હવે તું ક્રિકેટ મેચ રમવા જાય ને એટલે અમ્પાયરને જઈને પૂછજે કે આ 3 સ્ટમ્પ નક્કી કોણે કર્યા? 2 કેમ નહીં ને 4 કેમ નહીં? એને જે નક્કી કર્યા ને નક્કી કરવાની ઓથોરિટી કોને આપી? એને નક્કી કર્યો તો એક કમિટી કઈ હતી? એને નક્કી કર્યા પછી એક્સેપ્ટન્સ કમિટી કઈ હતી? એના પેપર છે એ મને દેખાડો. એમાં મને સંતોષ થાય તો હું ક્રિકેટ રમું. એવો અત્યાર સુધીમાં કોઈ દોઢ ડાયો ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર થયો છે? ચલો અત્યાર સુધી વિચાર નહોતો, અત્યારે મેં વિચાર આપ્યો. કાલ સવારે આ પૂછજો અમ્પાયરને જઈને અને ઓપોઝિશન ટીમના કેપ્ટનને જઈને, એટલે એ બધા એક એક સ્ટમ્પ બહાર કાઢશે. શેની માટે? એટલે સિદ્ધાંતોને હંમેશા પ્રશ્ન ના પૂછાય. ડોન્ટ ક્વેશ્ચન ધ બેઝિક્સ, ક્વેશ્ચન ધ પ્રોસેસ. ભાઈ રેડ બોલ હોય, પિંક બોલ હોય, વ્હાઇટ બોલ હોય, એ બધું ચાલે, ફેરફાર થાય. ધોળા કપડાથી ટેસ્ટ મેચ રમે, રંગીન કપડાથી T20 રમે, એ બધામાં ફેરફાર થાય. 3 સ્ટમ્પમાં ફેરફાર ના થાય, 22 યાર્ડની પિચમાં ફેરફાર ના થાય, 6 બોલની ઓવરમાં ફેરફાર ના થાય. એમ તમે લગ્ન અહીં કરો કે ડેસ્ટિનેશન મેરેજ કરો, ભવિષ્યમાં મંગળ ઉપર જઈને લગ્ન કરો, પણ લગ્નની પ્રથાને પ્રશ્ન નહીં પૂછી શકાય. ધેટ ઇઝ અ પ્રિન્સિપલ. કાર્લ ઝિમરમેને બીજું લખ્યું છે કે કિશોરો અને યુવાનો એ મા બાપ અને વડીલો એમની આજ્ઞામાં ન રહેતા, વ્યસની થતા અને નાની નાની વાતોમાં દલીલો કરતા થયા, એટલે પરિવાર અને સંસ્કૃતિમાં ભંગ પડ્યો. આજના યુવા સંવાદમાં પણ એક મેસેજ છે. ત્રીજી વાત કાર્લ ઝિમરમેને લખી છે કે સમાજમાં, પરિવારોમાં વડીલો પ્રત્યેનો આદર અને વડીલો પ્રત્યેનો પ્રેમ અને સેવાની ભાવના એ દિવસે દિવસે ઓછી થતી ગઈ, એટલે પરિવાર તૂટ્યા ભાંગ્યા અને સમાજ અને સંસ્કૃતિ તૂટી ભાંગી. એટલે આ બધી રિસર્ચ થયેલી વાત છે, સૈદ્ધાંતિક વાત છે. માટે આ સ્વીકારીને જ આપણે પરિવારને પ્રાધાન્ય આપવું પડે. તમે તમારા મા બાપને જો ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખજો, 25 વર્ષ પછી કામમાં લાગશે. કારણ કે તમારા સંતાનોએ જોઈ લીધું કે ઘરડા મા બાપ થાય એટલે આપણી ગેલેરીમાંથી પેલું જે ઘરડું ઘર દેખાય છે ને ત્યાં મૂકી આવવાના, તમને પણ એ મૂકી આવશે. યુ વિલ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઇન્સ. આપણી શ્રવણની સંસ્કૃતિ છે, મા બાપની સેવા કરવી એ સંસ્કૃતિ છે. 1991માં મેં BAPS સંસ્થાએ અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો. ત્યાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક સુંદર એક્ઝિબિશન હતું. એમાં સુંદર બધા ડાયરામાં હતા. એમાં શ્રવણનું એક ડાયરામાં હતું. કાવડમાં બેસાડીને પોતાના મા બાપને ખભે રાખીને એ જાત્રાએ લઈ જતા હતા. સ્પોટ ગાઈડ અમારા ત્યાં હોય, 5-15 લોકો ભેગા થાય ગ્રુપમાં, એટલે સમજાવે કે આ દ્રશ્ય શું છે ને આ સ્ટોરી શું છે. એમાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજ MCCના ગ્રાઉન્ડના ત્યાં જે સેક્રેટરી હતા લેડી મિસ સિલ્વિયા, એ ગ્રુપમાં ઉભા હતા અને એમણે આ શ્રવણની સ્ટોરી સાંભળીને ધ્રુસકે રડવા માંડ્યા. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ? એટલે કીધું કે નો આઈ એમ કમ્ફર્ટેબલ, લીવ મી અલોન. અને લેડી, એમની ઉંમર લગભગ 35 વર્ષની હશે, મિસ સિલ્વિયા દોડીને સીધા પાર્કિંગ લોટમાં ગાડી લઈને સીધા ઘરડા ઘરમાં, અને એના મા બાપને કહ્યું તમે ગાડીમાં બેસી જાઓ, તમારા કપડાને દવાઓ લઈ લઉં છું. આજથી તમે જીવો ત્યાં સુધી તમારે મારી સાથે રહેવાનું છે, હું તમારી સેવા કરીશ અને આઈ વિલ બી ધ શ્રવણ ફોર યુ. એના મા બાપને શબ્દ સાંભળીને આશ્ચર્ય થયું કે શ્રવણ શું છે. એટલે એના મા બાપને લઈને આ લેડી ત્યાં અમારા એક્ઝિબિશનમાં આવ્યા. સ્પોર્ટ ગાઈડને વિનંતી કરી તમે આ સ્ટોરી સમજાવો. એના મા બાપના આંખમાં આંસુ આવી ગયા. 2008 સુધી એમના મા બાપ જીવ્યા. મિસ સિલ્વિયાએ એમની શ્રવણની જેમ સેવા કરી. ભારતીય સંસ્કૃતિના સનાતન શાસ્ત્રો અને સનાતન વાતોની આ કિંમત, આ તાકાત, આ પ્રેરણા 10,000 માઇલ દૂર એક વિદેશી વ્યક્તિને, જેને આ સનાતનના સંસ્કાર નથી, એને પણ પ્રેરણા આપી શકે. તો આપણે અહીંયા બેઠા છીએ, આપણા તો લોહી અને DNA માં સંસ્કાર છે મા બાપની સેવા કરવી. યુવા સંવાદમાં અગત્યનો મુદ્દો છે ને, એટલે પારિવારિક મૂલ્યોનું જતન કરવું એ આપણી મૂળભૂત જવાબદારીમાં આવે છે. એટલે જે યુવાનો અહીંયા બેઠા છે બધાએ આજે આ પ્રતિજ્ઞા લેવાની છે. એટલે છેલ્લી 5 મિનિટમાં વાત કરીને મારું પ્રવચન પૂરું કરું. પ્રમુખ સ્વામી મહારાજ સમાજ અને યુગો સુધી માનવતા પૃથ્વી ઉપર ટકી રહે એની માટે એક સુંદર સૂત્ર એમના જીવન અનુભવ પરથી, સત્શાસ્ત્રોના એક શાણપણામાંથી આપેલું. એ પોતે કહેતા, એ પણ હું શબ્દશ અને અક્ષરશ બોલું છું.
પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ એ દ્રઢ કરવા. કોઈ એવા નાસ્તિકવાદના વિચારમાં આવી જવાની જરૂર નથી કે ભગવાનને કોણે જોયા છે, હું બધું જોઉં તો માનું. હવે કેટલું બધું આપણે નથી જોતા તોય માનીએ છીએ, હવા, ઇલેક્ટ્રિસિટી, ઘણું બધું બીજી રીતે એ મનાય છે. એમ ભગવાન પણ ભક્તિથી મનાય છે. તું એમ કે હું જોઉં, અત્યારે રાત્રે આ ફંક્શન પૂરું થશે, તમે ઘરે જશો, તમારી ગાડી અહીંથી પાર્કિંગમાંથી લેશો અને હેડલાઇટ ચાલુ કરશો તો હેડલાઇટનું અજવાળું અહીંથી તમારા ઘર સુધી નહીં પહોંચે, એ 8-10 ફૂટ જ પહોંચશે. અને તમે એમ કહો કે 8-10 ફૂટનું જ અજવાળું છે, મારું ઘર તો 3 કિલોમીટર છે, બાકી બધું અંધારું છે. વાત તારી સાચી છે, તું ગાડી ચલાવ એટલે 10-10 ફૂટનું અજવાળું આગળ થતું જશે. એમ ભક્તિ માર્ગમાં થોડો પ્રયત્ન કર, અજવાળું થતું જશે. આવા મહાન સંતોએ નરસિંહ મહેતા, તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આવા મહાન સંતો એમના અનુભવ પરથી આ વાત લખી છે, એમનું જીવન બોલે છે. તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા. ફેથ હેલ્પ્સ એન્ડ હેલ્પ્સ અ લોટ. લૌકિક રીતે આ કેવી રીતે મદદરૂપ થાય છે. ડોક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં એક ક્લિનિકલ પ્રયોગ કર્યો કે ભગવાનના નામ સ્મરણથી જીવનમાં લાભ શું છે. સાયકોન્યુરો સોફ્ટવેરથી ભગવાનનું નામ સ્મરણ જ્યારે કરો ત્યારે શરીરમાં કયા પ્રકારના હાર્મોન્સ પ્રોડ્યુસ થાય છે, એ હાર્મોન્સથી તમારી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ ઉપર શું અસર થાય છે, એવો પ્રયોગ કરવામાં આવ્યો. 4000 સબ્જેક્ટ હતા. 1.5-2 મહિના સુધી એ લોકોને નામ સ્મરણની પ્રેક્ટિસ કરાવી અને પછી સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એક્સપેરિમેન્ટ થયો. એટલે એબ્સોલ્યુટલી સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, ક્લિનિકલી એક્સપેરિમેન્ટલી પ્રૂવડ. એ લોકોએ કન્ક્લુઝન પેપરમાં લખ્યું, કારણ કે 4000 લોકો પર પ્રયોગ કર્યો, એમાં 4 વર્ષનો અને 12 વર્ષનો બાળક પણ હતો અને 90 વર્ષના વૃદ્ધ પણ હતા. કન્ક્લુઝન પેપરમાં લખ્યું, નાઉ લિસન કેરફુલી, શાંતિથી સાંભળજો, કે નિત્ય ભગવાનના 15 મિનિટના નામ સ્મરણ કે 12 મિનિટના પણ નામ સ્મરણથી 4 થી 12 વર્ષના જે બાળકો છે એમાં 10 થી 15% મેમરી પાવરમાં વધારો થાય છે. 12 થી 22 વર્ષના જે યુવાનો છે, જેની માટેનો આજનો સંવાદ છે, યુવા સંવાદ, 12 થી 22, એ લોકોને 10 થી 15% વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો થયો છે, જે આ ઉંમરે સૌથી વધારે જોઈએ. જે 22 થી 60 હતા એ પણ આપણે અહીંયા બધા બેઠા છીએ, એ લોકોને પણ અમેઝિંગ 15 to 20% ઇન્ક્રીઝ ઇન ધેર બફર કેપેસિટી, એટલે કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ, જીવનના ઝટકા સહન કરવાની શક્તિ. કારણ કે બૌદ્ધા જે આવવાના હોય 90% ઝટકા એ બધા 22 થી 60 માં જ આવી જાય. અને 60 થી ઉપરના જે હતા, રિટાયર્ડ અને એજેડ, એ લોકોને પણ ફિનોમિનલ 20 to 25% ઇન્ક્રીઝ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિમાં લાભ થયો. એટલે ડોક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, હું બીજી વખત નામ બોલું છું, તમે ગૂગલ કરી શકો છો. એ લોકોએ કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે ભગવાનના નામ સ્મરણથી 1 સ્મરણ શક્તિ વધે છે, 2 વિલ પાવર વધે છે, 3 કોન્ફિડન્સ વધે છે, 4 દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, 5 રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 5 લાભ થતા હોય, અત્યારે આપણે સ્વર્ગની અને મોક્ષની વાત નથી કરતા, આ 5 લાભ થતા હોય તો આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. હા પાડતા આંગળી ઊંચી કરો તો 100% હાથ ઊંચો કર્યો છે. અમારા બધા આખા ચરોતર પ્રદેશના પૂજ્ય ઉઠારી સંતો બધા પ્રત્યક્ષ છે અને એ બધા રાજી થયા અને એ બધાની પ્રસન્નતા તમને મળી, એ તમારી સાર્થકતા છે. અને પંકજભાઈનો એવો પ્રેમ અને બધા પ્રત્યેનો એવો સંબંધ, એક સાથે મંચ ઉપર આ 5 સંતોને બેસાડવા, એ બહુ મોટી સિદ્ધિ તમે પ્રાપ્ત કરી છે આજે. આ અમારા ચરોતર વિભાગના મધ્ય ગુજરાતના બધા વરિષ્ઠ સંતો છે, એમણે પણ સાખ પુરાવી કે ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિ એ જીવનનો એક આનંદ છે. મનુભાઈ માધવાણી એક બહુ જ મોટા બિઝનેસમેન, એ કાયમ આવીને પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી ટેન્શન બહુ રહે છે, સ્ટ્રેસ બહુ રહે છે, કારણ કે બહુ વિશ્વવ્યાપી એમનો બિઝનેસ. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એમને કે આપણે કામ કરવું પણ ભગવાન કરતા હરતા છે માનવું. મનુભાઈ માધવાણી કાયમ કે પ્રમુખ સ્વામીને કે તમારી પાસે આ જ વાત હું શીખવા આવ્યો છું કે તમે આટલી પ્રવૃત્તિની વચ્ચે સ્થિર અને આનંદમાં કેવી રીતે રહી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ભગવાનને કરતા હરતા માનો. એલિકોન એન્જિનિયરિંગ કંપની છે, એના જનરલ મેનેજર હતા નટુભાઈ પટેલ. કાયમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા વિદ્યાનગર, અને નટુભાઈ પણ કાયમ પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી તમે સવારથી સાંજ સુધી બધી પ્રવૃત્તિઓમાં હું તમને જોયા છે,
પણ બહુ સ્થિર, આનંદ, સહજ. અને હું અહીંયા એલિકોન એન્જિનિયરિંગ કંપનીમાં એક મેનેજર છું, માલિક તો છું નહીં, એક કર્મચારી છું, પણ સાંજ પડે એટલું બધું પ્રેશર અને ટેન્શન રહે છે. પ્રમુખ સ્વામી મહારાજે નટુભાઈને પણ આ જ વાત કરેલી કે અમે સવારે ઉઠીને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુ યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જે કામ કરવાનું એ વિચારી રાખીએ. સાંજ સુધી ભગવાને અમને જે બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ પ્રમાણે કામ કરીએ, પણ સાંજે ભગવાનને પ્રાર્થના કરીએ કે મેં મારી શક્તિથી કામ જે કર્યું છે, હવે તમને જે ઈચ્છા હોય પરિણામ આપજો, એટલે અમારે શાંતિ રહે છે. આપણને શાંતિ કેમ નથી રહી? વાય ઇઝ ધીસ નોટ હેપનિંગ? અગેન એમઓયુ સાઇન નથી થયું. આ શીખ છે. L&T કંપનીના ચેરમેન અનિલ નાયક, એમ નાયક, એ પણ અહીંયા BVM વલ્લભ વિદ્યાનગરના એલમનાય છે. નાયક સાહેબ કાયમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે 2010માં ખાસ દિલ્હી અક્ષરધામ જોયું કે સ્વામી તમે દેશ પરદેશમાં આવા 800,000 કેમ્પસીસનું સંચાલન કરો છો, પણ તમારા ચહેરા ઉપર હંમેશા સાહજિકતા અને આનંદ જ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ તરત આંગળી ઊંચી કરી કે અમે પુરુષાર્થ કરીએ છીએ, પણ ભગવાનની કરતા શક્તિ એમની ઈચ્છા શક્તિ પ્રમાણે થાય છે એવું માનીએ છીએ. જે પરિણામ આવે સ્વીકારી લઈએ છીએ. યુવા શક્તિને આ જાણવાનું છે. પ્રચંડ પુરુષાર્થ કરો, પણ વિચાર એ રાખો કે પરિણામ ભગવાનની ઈચ્છાથી આવે છે. એટલે સ્ટ્રેસ નહીં, ટેન્શન નહીં, એન્ઝાયટી નહીં, ડિપ્રેશન નહીં, ફિયર નહીં અને સોરો નહીં, અને 6 ને મિલાવીને સુસાઇડ નહીં. તો આજના આ યુવા સંવાદના કાર્યક્રમમાં યુવાનો માટે આપણે 3 વાત કરી. પહેલી વાત છે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નોટ અ પોવર્ટી થિંકર. સમૃદ્ધતા વિચારવી પણ ગરીબાઈ ના વિચારવી. બીજી વાત આપણે સમજ્યા કે કામ અને પરિવારને બેલેન્સ કરવો, ફેમિલી વેલ્યુઝ આર ઇમ્પોર્ટન્ટ. અને ત્રીજી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવી. આ 3 હોય તો શરૂઆતમાં આપણે જે વાત કરી, બિલ ક્લિન્ટને કહેલું, nobody can stop India from becoming a developed country and a superpower. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવો. એ વિકસિત દેશ બનાવો એ તમારી જવાબદારી છે કોર્પોરેટ વર્લ્ડની, અને વિશ્વગુરુ બનાવવો એ અમારી સંતોની જવાબદારી છે. એટલે આજે આપણે બંને ભેગા થયા છીએ. So thank you very much and all my prayers for all of you, and may my Guru Mahant Swami Maharaj bless you all. જય મહારાજ, જય સ્વામિનારાયણ, ઓમ શાંતિ. જેની રગે રગમાં નડિયાદ પ્રત્યેનો પ્રેમ ઘૂઘવે છે તેવા શ્રી પંકજભાઈ, સૌ સ્વજનો, કારણ કે એટલા બધા લોકો બેઠા છે, એટલા બધાને ઓળખું છું કે સર્વેના નામ ગણવા જઈશ તો મને જે થોડી ઘણી મિનિટ મળી છે એ એમાં જ જતી રહેશે. અને ખિસ્સામાં જેની ખમીરી ભરેલી છે તેવા દરેકે દરેક યુવાનો, તમને સૌને સૌ પ્રથમ તો વંદન. યુવાનોની વાત છે એટલે ટેકનોલોજીની વાતથી જ મારી વાતની શરૂઆત કરવી જોઈએ. તમારામાંથી જેટલા લોકોએ કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેમના હૃદય સુધી પહોંચી જાય એવી વાત છે કે કોઈક વાર પાસવર્ડ આપી તો જો, કોઈક વાર પાસવર્ડ આપી તો જો ને કોઈની સામે ફોલ્ડરો ખોલી તો જો. કોઈ વાર પાસવર્ડ આપી તો જો ને કોઈની સામે ફોલ્ડરો ખોલી તો જો. નહીં આવે કોઈ દિવસ વાયરસ તમારામાં, નહીં આવે કોઈ દિવસ વાયરસ તમારામાં. માણસાઈ નામે એન્ટીવાયરસ વાપરી તો જો. લાગણીઓની હાર્ડ ડિસ્કમાં સેગમેન્ટ્સ ઘણા હોય છે. કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક હોય, આપણી હાર્ડ ડિસ્ક છે કે લાગણીઓની હાર્ડ ડિસ્કમાં સેગમેન્ટ્સ ઘણા હોય છે. પ્રેમના સોફ્ટવેરથી લોડિંગ આપી તો જો ને સ્વિચ ઓફ તો આ સિસ્ટમ કરવાની જ ન હોય. ઈશ્વરે જે બનાવીને મોકલી છે આપણી, સ્વિચ ઓફ તો આ સિસ્ટમ કરવાની જ ન હોય. દરેક હૃદયને માટે તારી વિન્ડોઝ ખોલી તો જો. આ મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે જે કામ કર્યું છે ને એ દરેક હૃદયને માટે વિન્ડોઝ ખોલવાની વાત છે. હમણાં જ ઉલ્લેખ થયો કે મેં ઈશ્વરોલોજી નામનું એક પુસ્તક લખ્યું છે. લખતો હતો ને ત્યારે મારા મનમાં એક સરસ મજાનો શબ્દ નીલબેન આવેલો, યુથ્યાત્મિકતા. આજના યુથની આધ્યાત્મિકતા, અહીંયા જેટલા વડીલો બેઠા છે ને એમને મારે ખાસ કહેવું છે આ યુવાનો વતી કે હંમેશા એવું ના હોય કે યુવાનો હંમેશા ખરાબ જ હોય. આજકાલના લોકોને, આજના યુવાનોને કશું ખબર જ નથી પડતી, એમને ભગવાન ગમતા નથી, એમને કશી ખબર નથી. અને આવું બધું બોલનારા દરેકે દરેક વ્યક્તિઓને મારે કહેવું છે કે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની આવી રીતે સભા હોય, ઓમ શાંતિનો કોઈ બહુ મોટો મેળાવડો હોય, અને એ બધું છોડો ને ગુરુવારે આપણી ડેરીએ ડોક્યું તો કરો. દરેક એક વ્યક્તિ પછી બીજો વ્યક્તિ એક યુવાન હોય છે. મિત્રો, પણ આપણે એને જુદી રીતે લઈએ છીએ, કારણ કે યુવાનને પ્રશ્ન પૂછવાની ટેવ છે કે મારે આવું કેમ કરવું, અને એને પૂછવો જ જોઈએ, કારણ કે એ સનાતન ધર્મની પરંપરા છે. આપણા ઉપનિષદો શું છે? વેદોને સમજાવવા માટે આ શિષ્યોએ કરેલા પ્રશ્નો અને ગુરુએ જે જ્ઞાન આપ્યું એ ઉપનિષદો છે. મિત્રો, આજનો યુવાનની પદ્ધતિ
કદાચ ભગવાન સાથે વાત કરવાની જુદી છે. એને સમજ્યા વગર શ્લોક નથી બોલવા, પરંતુ એ ગિટાર લઈ અને ભગવાનને ખાલી એટલું કહે છે કે ત્રિકમજી તમે ટેકો કરજો, ત્રિકમજી તમે ટેકો કરજો, બાકી સઘળું ફોડી લેશું. ત્રિકમજી તમે ટેકો કરજો, બાકી સઘળું ફોડી લેશું. અધ્ધર બાંધો મહેનત ના ફળ, તોય અમે તો તોડી લેશું. 6 ચાલીએ રસ્તે આજે, એક દિવસ તો ઓડી લેશું. ઓડી લેનારો દરેકે દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તો રસ્તામાં જ ચાલતો હોય છે કે 6 ચાલીએ રસ્તે આજે, એક દિવસ તો ઓડી લેશું. ને તમને મુझ પર હોય ભરોસો, તો સામે વહેણે હોડી લેશું. ઈશ્વરનો ભરોસો જીતવા માટે આ બધા કાર્ય થાય છે. હમણાં જ સ્વામીજીએ એક બહુ સરસ વાત કરી કે સુસાઇડ ના થવું જોઈએ, ડિપ્રેશન. આજકાલ એક બહુ સરસ કોમન વર્ડ થઈ ગયો છે. યંગસ્ટર્સ કહે છે કે મને ડિપ્રેશન આવે છે, સ્ટ્રેસ આવે છે. યંગસ્ટર્સને અહીં બેઠેલા દરેક ઉંમરના લોકો ક્યારેક ને ક્યારેક તો એવું બોલતા જ હોય છે કે મને સ્ટ્રેસ આવે છે, મને ડિપ્રેશન આવે છે. બોલો, અહીં બેઠેલા લગભગ દરેકે દરેક વ્યક્તિએ એક અનુભવમાંથી પસાર થયા હશે. તમે કોઈક સરસ મજાનું કામ કરતા હોય, તમારું કામ આમ એકદમ બનવાનું જ હોય, અને બનતા બનતા છેક છેલ્લી ઘડીએ તમને એવું થાય કે બસ હવે બધું સેટ છે અને કામ બનવાનું થઈ ગયું, અને ત્યાં જ તમારું બનતું કામ બગડી જાય છે. અને પછી શરૂ થાય છે સ્ટ્રેસ, ડિપ્રેશન, કે હાય હાય મારું કામ નથી થતું. આજ સુધી લગભગ બધાને આવું થયું છે. આજ પછી જ્યારે પણ કોઈ પણ પ્રકારનું કામ બનતું બનતું અટકી જાય ને, ત્યારે પાણીપુરીની ફિલોસોફી યાદ રાખજો. સાહેબ, આપણે બધા પાણીપુરી ખાઈએ છીએ. સરસ મજાની પૂરી આમ લઈ અને એને હાથ વડે કાણું પાડી અને અંદર પેલો બટાકા અને ચણાનો પ્રવેશ કરાવીને પાણીમાં પ્રવેશીને આમ આપે, અને આમ આપણા હાથ વાટે એ પૂરી આપણા મોં સુધી પહોંચે, ત્યાં તો અચાનક હાથમાંથી છટકી જાય છે. સાહેબ, એક પાણીપુરી આપણા હાથમાંથી પડી જાય એટલે આપણે પાણીપુરી ખાવાનું બંધ નથી કરી દેતા. પેલો ભૈયાજી પડી ગયેલી પૂરી કરતાં પણ વધારે સરસ પૂરી લઈ અને આપણને કહે છે કે ભાઈ રહેને દો ભૈયા, એ લો દૂસરી. આપણા બનતા કામ અટકી જાય ને ત્યારે પણ યાદ રાખવું, આપણું જો કોઈ બનતું કામ બનતા બનતા જ અટકી ગયું હોય ને, ત્યારે ઈશ્વર પણ પેલા પાણીપુરીવાળા ભૈયાની જેમ વિધી ગયેલી એ તક કરતાં પણ વધારે તક આપીને તમને કહેશે રહેને દો ભૈયા, એ લો દૂસરી. પરંતુ એ માટે તમારી ચારે બાજુ જે ચાલે છે, તમારી સમક્ષ ઈશ્વર ઘણા બધા સંવાદ કરે છે, પરંતુ એ સંવાદને આપણે સમજતા જ નથી. માણસ સ્વર્ગમાં રહેવાની વાત કરે છે. તૈતરીય ઉપનિષદની અંદર આનંદો બ્રહ્મેતિ વ્યંજનાત કહ્યું છે કે તરફ દરેકે દરેક ક્ષણમાં એક આનંદ રહેલો છે. હું એક એવા વ્યક્તિત્વની વાત તમને બધાને ફક્ત યુવાનો નહીં, અહીં બેઠેલા દરેકે દરેક વ્યક્તિને કરવા માંગુ છું કે એક મજાના વ્યક્તિ છે સુમનલાલ. એમને તમે મળો ને એટલે તમને હું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપે છે ખબર છે? હેલો, માય સેલ્ફ સ્વર્ગસ્થ સુમનલાલ. એ ક્યાંક તમે વિચાર કરો, કોઈક હોટલની અંદર રૂમ લેવા ગયા હોય, ક્યાંક ફરવા ગયા હોય ને કે નામ લખાવો તમારું, ને કે છે સ્વર્ગસ્થ સુમનલાલ. એમને ઘણીવાર પૂછવામાં આવ્યું કે તમે તમારી જાતની આગળ સ્વર્ગસ્થ કેમ લખાવો છો? ત્યારે એ કહે છે કે સ્વર્ગસ્થની ખરેખર ડેફિનેશન જ આ હોવી જોઈએ. લોકો મરી ગયા પછી માણસને એવું કહે છે કે સ્વર્ગસ્થ. સ્વર્ગ એટલે શું? જે ક્ષણમાં તમે સંપૂર્ણપણે આનંદ અનુભવતા હો તેવી જગ્યાને સ્વર્ગ કહેવામાં આવે છે. હું મારી જિંદગી પ્રત્યે એટલો પોઝિટિવ છું કે હું દરેક ક્ષણે સ્વર્ગમાં રહી શકું છું, અને એટલા માટે હું સહર્ષ મારી જાતની આગળ સ્વર્ગસ્થ લખાવું છું. આ વાત જ્યારે મેં સાંભળીને ત્યારે મને એક બહુ જ સરસ કલ્પના આવી. એ કલ્પના તમારી સાથે વહેંચવી છે. ધારો કે મૃત્યુ સુધીની દોડ તો આપણી ચાલુ જ છે. ક્યારેક ને ક્યારેક મારે કે તમારે એ જે તત્વ છે, એ જે પ્રદેશ છે જેને આપણે સ્વર્ગ કે નર્ગ કહીએ છીએ, ત્યાં જવાનું જ છે. પરંતુ મને એક બહુ જ મૌલિક વિચાર આવ્યો કે કોઈક વખત આપણે કદાચ ગુજરી ગયા, આપણું જે આત્મા નામનું તત્વ છે એ તત્વ ક્યાંક પહોંચ્યું, રસ્તામાં આપણને એવું થશે કે આપણે સ્વર્ગ મળ્યું, નર્ક મળ્યું, શું હશે? અને ત્યાં પહોંચ્યા હોવ અને ત્યાં લોખંડની એક કટાઈ ગયેલી ખુરશી ઉપર, ટેબલ ઉપર એક ચશ્મા ચડાયેલા દાદા બેઠા હોય અને બોખા મોઢે હસતા હસતા આપણને એવું કહે, કેમ છો, મજામાં? આવી ગયા સ્વર્ગમાંથી પાછા? અને ત્યારે આપણને ખબર પડે કે આપણે જ્યાં હતા એ તો સ્વર્ગ હતું. તો આપણી હાલત શું થઈ જાય યાર? કે છેવટે ધક્કા જેવી આખી જિંદગીની સફર પડે. છેવટે ધક્કા જેવી આખી જિંદગીની સફર પડે જ્યારે આ જ સ્વર્ગ હતું એવી કોઈ ખબર પડે. શોધીએ જન્નતને ત્યાં પહોંચ્યા પછી નકશામાં, શોધીએ જન્નતને ત્યાં પહોંચ્યા પછી નકશામાં, અને સરનામું જોતા આપણું જ ઘર જડે કે ભાઈ તારું જે ઘર હતું એ જ સ્વર્ગ હતું. અપ્સરા કે અમૃત કશુંય ત્યાં જડે નહીં. આપણને તેવું શીખવાડવામાં આવ્યું છે કે અમૃત આપશે ને અપ્સરાઓ હશે. અપ્સરા કે અમૃત કશુંય ત્યાં જડે નહીં. કિંમત દોસ્તો અને ચાની કીટલીની ત્યારે તો ખબર પડે ને. આખરે દોટ મૂકી હોય
દર્શન કરવાને ઈશ્વરના, કારણ કે ખબર છે કે મૃત્યુ પામ્યા છીએ, હવે તો ઈશ્વર મળી જ જવાનો છે, કે આખરે દોટ મૂકી હોય દર્શન કરવાને ઈશ્વરના, અને શેષ નાગે સજીને બેઠેલા આપણા જ માવતર મળે, આપણા જ મા બાપ મળે. વિષ્ણુ ભગવાનની જગ્યાએ આપણા પપ્પા હોય ને, બાજુમાં આપણી મમ્મી બેઠી હોય, ત્યારે ખબર પડે કે આ જ મારો ઈશ્વર હતો. જો આ વસ્તુ આપણને સમજણ પડી જાય ને, તો ક્યાંય કશું જ શોધવા જવાની જરૂર નથી. મને હંમેશા, હમણાંનો છાપું વાંચું છું ને, ત્યારે એક વસ્તુ બહુ કોમન આપણને લોકોને પણ ન્યૂઝપેપરમાં જોવા મળે છે કે ફલાણી એક્ઝામિનેશનના પેપર લીક થઈ ગયા. ઘણીવાર એવું જાણવા મળે છે કે ફલાણી સંસ્થાના ફલાણા વ્યક્તિઓએ ધીમે રહી અને આઈએમપી આપી દીધું. ફલાણા ગામની અંદર આટલા છોકરાઓ કાપલી લઈને આયેલા પકડાયા. કોઈ પણ પરીક્ષાની અંદર પેપર ફૂટી જવું, આઈએમપી મળી જવી, કાપલી લઈને જવું, એ પરીક્ષાને પાસ કરવા માટેના પ્રયત્નો હોય છે. તો મિત્રો, આપણે સહેજ વિચાર કરીએ કે જિંદગીથી મોટી પરીક્ષા કઈ છે? કાલ સવારે શું થવાનું છે આપણને કોઈને નથી ખબર. પેલી વાત છે ને કે યુધિષ્ઠિરે કોઈકને એવું કીધેલું કે તું આવતીકાલે સવારે આવજે, હું તને દાન આપીશ. ત્યારે ભીમે ઢોલ વગાડેલું કે મારો ભાઈએ મૃત્યુ પર વિજય મેળવી લીધો છે. પેલા કીધું તું આવું કેમ કરું છું? તો કે તમને કેવી રીતે ખબર કે કાલ સવારે તમે જીવતા હશો? અરે તમે હશો તો પેલો માણસ જીવતો હશે, કેવી રીતે ખબર? આવતીકાલે શું કરવા કહ્યું? આજે જ કરો. તો કાલ સવારે શું થવાનું છે આપણને ખબર નથી, પણ મને એક બીજી કલ્પના થાય કે જો કાલે શું થવાનું છે એ જિંદગીથી મોટી કઈ પરીક્ષા છે? જિંદગી નામની પરીક્ષાનું પેપર ફૂટી જાય તો, આપણે એને લીક કરી દઈએ તો? ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ. ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ ને આઈએમપી મળે તો ક્લિક કરી જોઈએ. દુઃખ નામના દાખલાઓ ગણતા જો ફાવે નહીં, દુઃખ નામના દાખલાઓ ગણતા જો ફાવે નહીં, તો કૃષ્ણ નામે કાપલીની ટ્રીક કરી જોઈએ. સપ્લિમેન્ટરી સ્વાર્થની આખી ભરીને શું કરશો? પરમાર્થ નામે પ્રશ્નો એમાં પહેલા પિક કરી જોઈએ. ને કોર્સ બહારનું જ પૂછવામાં પરમેશ્વરને આવે છે મજા. સાહેબ, ઈશ્વર પરીક્ષા લેવા બેસે ને એટલે આપણે જે કર્યું હોય ને એનાથી બહારનું જ કશું પૂછે, કે કોર્સ બહારનું જ પૂછવામાં પરમેશ્વરને આવે છે મજા. તૈયારી ત્રિકમને તૃપ્ત કરવાની ક્વિક કરી જોઈએ. ને આખરે ફોડેલા પેપરમાં કશું જ જો સમજાય નહીં. આખું વર્ષ ભણ્યા હોય તો પરીક્ષાની અંદર કંઈ લખીએ ને, પેપર આગલા દિવસે રાત્રે આવી ગયું પણ ભણ્યા જ નથી તો શું કરીશું? કે આખરે ફોડેલા પેપરમાં કશું જ જો સમજાય નહીં, તો હરી ઈચ્છા નામે ખાનામાં ટીક કરી જોઈએ. એ હરી ઈચ્છાના ખાનામાં જે દિવસે ટીક થઈ ગઈ ને, ત્યાર પછી આપણે પુરુષાર્થ જ કરવાનો છે. ખાલી દંભનો ચહેરો ઉતારી દેવાનો છે. હું હમણાં એક પરિચિતના ઘરે ગયેલો. એ બેન એમના નાનકડા દીકરાને સમજાઈ રહ્યા હતા, જો બેટા, ગુજરાતી આપણી મધર ટંગ કહેવાય, અને આપણી મધર ટંગ તો આપણને આવડવી જ જોઈએ. હું કશું જ નહીં ચલાવું, આપણી મધર ટંગ તો આપણને આવડવી જ જોઈએ. ધીમે રહીને બાજુમાં બેઠેલા એમના પતિને એમણે એ બેને જ પૂછ્યું, આ મધર ટંગને આપણે ગુજરાતીમાં શું કહીએ? મિત્રો, કોઈ પ્રકારના દંભ રાખવા નથી, કારણ કે આજકાલ હમણાંનો હેંગ બહુ થાય છે. માણસ એના હૃદયની રેમ ચેક કરવાની જરૂર છે. આમથી ડાઉનલોડ થાય છે ચિંતાઓ. અંતરની એપ અપગ્રેડ કરવાની જરૂર છે. અને કદાચ અંતરની આ જ એપને અપગ્રેડ કરવા માટે આ યુથ સંવાદ માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં આયોજિત કરવામાં આવ્યું છે. પૂજ્ય સ્વામીજીને આપ સૌએ સાંભળ્યા, અને હવે નેહલબેન તમારી સમક્ષ વધુ સમય આપી શકે, કારણ કે જેમ તમે પણ એમને સાંભળવા માટે ખૂબ આતુર છો, એમ હું પણ એમને સાંભળવા માટે આતુર છું. એટલે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. મારા નડિયાદના દરેકે દરેક વ્યક્તિઓને મારા વંદન. ખૂબ ખૂબ આભાર. આભાર ડૉક્ટર હાર્દિક નિકુંજ યાજ્ઞિક આપનો. અને હવે આમ તો અંગ્રેજી સાહિત્યના સ્નાતક પણ અવિકસિત અને અર્ધવિકસિત બાળકોના શિક્ષણમાં જેમણે ખૂબ ઊંડો રસ દાખવ્યો અને છેલ્લા 20 વર્ષથી અનેક સાહિત્યિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે, તેમનો પરિચય આપવો એટલે સૂર્યને દીવો મૂકવો એવું કહી શકાય. કારણ કે ગુજરાત, ભારત અને દેશ વિદેશમાં અનેક રચનાત્મક પ્રવૃત્તિઓમાં જેમની મહત્વની ભૂમિકા છે, અને પૂર્વે કહ્યું તેમ આપણને સૌને માર્ગદર્શન અને સાથે સંવાદ કરવા માટે વિશેષ ભાવનગરથી પધારેલા પરમ આદરણીય નેહલબેન ગઢવીને વિનંતી કરીશ કે આપની ભાવેણી છટામાં અમારા સૌ સાથે સંવાદ કરો. સુશ્રી નેહલબેન ગઢવી, આપણે ખૂબ જોરદાર તાલીઓના ગડગડાટ સાથે નડિયાદના આંગણે નેહલબેનને વધાવીએ. થેન્ક યુ.
આપ સૌને મારા પ્રણામ. ભૂખનો સમય થઈ ગયો છે, રસોઈનું ટાણું જતું રહ્યું છે, અને એવા સમયે લેડીઝ ફર્સ્ટની બદલે લેડીઝ લાસ્ટમાં મારે સંવાદ તમારી સાથે કરવાનો છે. અહીંથી હું વિચારતી હતી તો મને એમ એવો વિચાર આવતો કે યુથ અને વૃદ્ધ આ સિચ્યુએશનમાં કેવી રીતે હું જુદા પાડી શકું. જેમની ઉંમર થઈ ગઈ હોય અથવા તો એક મેચ્યોરિટી આવી કે આપણે મેચ્યોરિટી રાખો ને, ઉંમરને જવા દો. એ વ્યક્તિ એમ વિચારે કે આ પૂરું કરે તો ઘરે જે ભાજી બાફીને આવ્યા છે એ વઘારી નખાય. અને યુથ અને યંગ જે માઇન્ડવાળા લોકો છે રસ્તામાં પાર્સલ લેતા જશે. આટલી એ લોકો પ્રેક્ટિકલી રસ્તો કાઢી લે અને મજાથી અહીંયા જ બેસે, મગજને ક્યાંય પાઉંભાજી તરફ લાગ્યા વગર આ માહોલને એન્જોય કરે, રસ્તામાં જે આવે લેતા જાય અને સમય સૂચકતા પ્રમાણે જીવી લે. હું અહીં કાર્યક્રમ નક્કી કરવાનો યશ ચોક્કસ હાર્દિકભાઈને જાય છે, પણ જેવું જ નક્કી થયું કે મારે આ શહેરના, એટલે આમ તમે જુઓ તો જે મહારાજ નામની નાળને હંમેશા યાદ રાખે છે એ નડિયાદ, એવું મને અંગત રીતે કહેવાનું મન થાય. ખબર પડે એટલે આમ સોશિયલ મીડિયામાં તરત આવી છે. એટલે વર્જિનિયામાં મારા એક મોટા ભાઈ અને મારા મિત્ર એવા મુકેશભાઈ પટેલે મને કીધું, તમે ઓળખો જ પંકજભાઈ? એટલે મેં કીધું ના ના. એ કે હું કહું સાહેબ, જે માણસે 22 વર્ષથી ભારત છોડી દીધું છે એના હૃદયમાં પણ જો આ પંકજભાઈ યાદ હોય તો એ માણસે કેવું અને કેટલું કામ કર્યું છે એ જોઈને મને તો વધુ આનંદ આવ્યો. અને આમ પંકજનો એક અર્થ કમળ, અને સિઝન જ આમ તો કમળની છે. એટલે અને મને તો સૌથી વધુ ફોટોગ્રાફ્સ જોતી હતી ત્યારે મને એટલો બધો આનંદ થયો કે એક તો મોદી સાહેબના હિસાબે જ ભાઈઓ કલરફુલ કપડાં પહેરતા થયા છે, બાકી તો બહુ જ ડલ કપડાઓ પહેરતા હતા. મોદી સાહેબને મળવાનું હોય ને ગુલાબી શર્ટમાં તમે પહેરો, એ કેટલી હદે ગુલાબી માણસ હશે. અને બીજો તો મને સૌથી વધુ આનંદ એ આવ્યો કે જ્યારે અહીંયા બધી સરસ મજાના પ્રસંગો થઈ રહ્યા હતા, એમણે બહુ નિખાલસતાથી ખુરશી ખાલી કરી દીધી. એક રાજકારણી ખુરશી ખાલી કરી દી એટલે તમારે બીજું જોઈએ હું આ જગતમાં? એમ કીધું કે બેસો બેસો બેસો. એટલે આ એમની ઉદારતા અને આ એમની આ સમાજ માટેની, આ ગામ માટેની, આ શહેર માટેની વાત. હવે સંવાદ તરફ આવું. માર્ગદર્શન તો શું આપીએ? પૂજ્ય સ્વામીજીએ સુંદર મજાની બધી વાતો કરી, અલગ અલગ એમણે ઉદાહરણો આપ્યા. હાર્દિકભાઈએ પોતાની એક ટેકનોલોજીની ભાષા વાપરી. હવે એમણે એક ભાષા એક વાક્ય એવું વાપર્યું ને કે વિન્ડો ખોલી રાખો. હવે કેમ સમજાવું એમને કે આ વિન્ડો ખોલી રાખી એટલે આટલા બધા વાયરસ આવ્યા. ઓલીએ ગમે, ઓલીએ ગમે, ઓલીએ ગમે, બારીઓમાંથી બધા જ આવતા જાય, બધા જ આવતા જાય, બધા જ આવતા જાય. મજાની પેઢી છે. આ પેઢી ઉપર આટલો બધો શંકા ન કરો. રાધર આ પેઢી એટલી ટ્રાન્સપરન્ટ છે કે ગમા અણગમા કહી શકે છે. પોતાને શેમાં મજા નથી આવતી, આપણને લોકોને હજી 70 વર્ષે 60 વર્ષે નથી ખબર કે આપણને કોની યારે મજા આવે છે ને કોની યારે નથી આવતી. આ 9 વર્ષના છોકરા એમ કહી દે છે મનાની યાર નથી મજા આવતી. શું ભાવે છે શું નથી ભાવતું એ આ પેઢી અત્યારથી ક્લિયર છે. અને જો સમજાઈ જાય તો અડીખમ થઈ અને પોતાનો માર્ગ રજૂ કરીને પોતે બેસી જાય છે થોડો નાખીને. તમે માનો છો એટલી ઓલી નથી. પેઢીનો વાંક કાઢતા પહેલા ક્યારેય કોઈ વ્યક્તિ ઉછેરનો વાંક કાઢતી જ નથી. આપણે એમ કહીએ કે અત્યારની આ પેઢી નાસ્તિક છે, નાસ્તિક છે એવું તમે બધા કહેતા હો, એક સેકન્ડ માટે માની લ્યો. તો એનો અર્થ એ છે, પૂજ્ય મોરારી બાપુ હમણાં જ અહીંયા કથા કરીને ગયા છે અને પૂજ્ય બાપુ આવું કે આ પૃથ્વી પરના દરેક વ્યક્તિ પાસે શ્રદ્ધા નામનો બાપ અને વિશ્વાસ નામની માં હોવી જોઈએ. એનો અર્થ એ છે કે આપણે ક્યાંક આપણી પેઢીને શ્રદ્ધાનું સાચું સરનામું અને ઓઠીગણ ન આપી શક્યા એટલે એમને વિશ્વાસ ન રહ્યો. આપણને કેમ આપણા ઉછેરમાં અથવા તો આપણી વિચારસરણી માટે આવા પ્રશ્ન નથી થતા? અને આ લગ્ન જીવનની એવી બધી વાતો થઈ ત્યારે મને એમ થતું હતું કે હવે આ પેઢી તો મજાની છે, બિન ફેરે હમ તેરે, હા એવું માનનારી છે. સિચ્યુએશનશિપ નામનો એમનો શબ્દ છે, બેન્ચિંગ એમનો શબ્દ છે. આ બધા શબ્દોની અંદર એમને લગ્ન જીવનમાંથી રસ છે. છૂટાછેડાનો તો સવાલ જ જવા દો, લગ્ન કરે તો છૂટાછેડા સુધી આવે ને.
કારણ કે આપણે એમને સુંદર લગ્ન જીવનનું ઉદાહરણ આપી શક્યા નહીં. એમણે હોલમાં રસ્તા ઉપર ઝઘડતા મમ્મી પપ્પાને પતિ પત્ની જોયા, પ્રેમ કરતા પતિ પત્ની તો એમણે ખાલી સ્ક્રીન ઉપર જ જોયા. અને જ્યારે જોતા હતા ત્યારે આપણે ટીવી બંધ કરી દેતા, આવું જોય. એટલે પછી એને એમ થયું કે ઓકે, આ બે વ્યક્તિઓ જ્યારે આમ ગોળ ગોળ ફરે પછી આખું જગતને ગોળ ગોળ ફેરાવે, બાંધવા માટે ભેગા થાય છે. એની બદલે ઝઘડાઓનો જેટલો એમને પરિચય છે એટલો તમે પ્રેમનો અનુભૂતિ કરાવડાવો તો કદાચ એને શ્રદ્ધા બેસે. હવે હું આ પેઢી તરફ થોડી આવું. આ પેઢીને મારે એટલું કહેવું છે કે બેટા, અમે તે જુવાન જ હતા. અમે પહેલી વાર જ મા બાપ બન્યા છે. વર્ષોથી અમે કંઈ મા બાપ નહોતા. અમારા સ્વપ્નાઓ હતા, અમારી ઈચ્છાઓ હતી, પણ કુદરતે એક જીવવાનું અને પ્રેમ કરવાનું એક કારણ તમારા સ્વરૂપે આપ્યું. એટલે એમ થયું કે જગતના તમામ સ્વપ્નાઓને તાળા મારી દો અને જુઓ. તમે જેટલો સાન્તાક્લોઝને બેટા પ્રેમ કરો છો કે જે તમારી માટે નવી નવી ભેટો લાવે છે, સરસ મજાની કલ્પના છે, પણ જે દિવસે તમને સાંજે 7:30 વાગે સ્કૂટર ઉપર મેલો ઘેલો થોડાક શર્ટ ઓલા થઈ ગયેલા પપ્પામાં તમને સાન્તાક્લોઝ દેખાશે ને, તે દિવસે તમને વધુ જીવવાની મજા આવશે. અહીંયા તમે નડિયાદમાં બેઠા હશો, તમે ક્યાંક બારગામથી ભણવા અહીંયા આવ્યા હશો, કેટલા બધા લોકો હશે. તમારી એકાદ પાર્ટીમાં તમે શર્ટની ડિમાન્ડ કરો ને બેટા, કે ડ્રેસની ડિમાન્ડ કરો ને, ત્યારે તમારા એ શર્ટને લેવા માટે તમારા પપ્પાએ પોતાનો મી ટાઈમ એ ઓવર ટાઈમમાં કન્વર્ટ કર્યો છે. એકનો એક પોતાનો જૂનો શર્ટ પહેરી લીધો, મારા છોકરાને શર્ટ લેવો છે, એને એની પાર્ટીમાં જવું છે. અને તમે લોકોમાં એક મજાનું એ છે કે અમારે કેવું હતું કે અમારા શિક્ષકો અમને ક્યાંય પણ બજારમાં મમ્મી યારે જોઈ જતા ને તો એમ કહેતા કે મમ્મી તું મારા સાહેબને કહી દે ને કે હું હોમવર્ક કરીને નીકળી છું, કે હોમવર્ક કરીને નીકળ્યો છું. એટલે અમે ડરતા અમારા સરથી. તમે સરસ મજાના છો. કોફી શોપમાં તમે કોઈ છોકરી સાથે બેઠા તો સરને એમ કે હાલો ને અડધી કોફી. મજાનું છે, સારી વાત છે. અમારે તો કોઈ છોકરી કે છોકરો એકબીજાને જોઈ જાય તમે એમ કહેતા બેન છે, અને તમે બહુ પ્રેમથી કહેવા માંડ્યા કે ગર્લફ્રેન્ડ છે. અને અમને વક્તાઓ તરફથી, સોશિયલ મીડિયા તરફથી, છાપાઓમાં, ન્યૂઝપેપરમાં એવું કહેવામાં આવ્યું કે સંતાનોના મિત્ર બનો. એટલે મિત્ર બનવાની હાઈમાં એમાં મમ્મી પરાણે પૂછવા માંડી તમને, કોલી તને ગમે છે, તારી બેનપણી જ. હવે એ મમ્મીને તમે, એ મમ્મી તો મિત્ર બનવા માટે બેટા તમારું ટક 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 નોક કરી રહી હતી. કદાચ તમે માં ન બનવા દો તો મિત્ર બની રહ્યા. હવે એ વખતે તમે ધડ દઈને ના પાડી દો, તારા બધા નહીં પડવાનું, ઇટ્સ માય પ્રાઇવેટ લાઈફ. હવે કેમ બેટા તમને સમજાવું કે તમારા સરસ મજાના વાળ જોઈને જે છોકરી તમારી પાસે આવી છે ને, એ જ માએ જ્યારે એને ખબર પડી કે ગર્ભમાં બાળક હોય અને આ પ્રકારનું ખાઓ, આ પ્રકારનું કરો તો બાળકના વાળ સારા આવે, એ માટે એ માએ ન ગમતું ભોજને ખાઈ લીધું. અને એ છોકરાની માને તમે માથે હાથ ન ફેરવવા દો, મારા વાળ વિખાઈ જાય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે છે કે સૌથી વધુ તમે જો કોઈના ફોન કટ કરતા હોય, ઇગ્નોર કરતા હોય, કાપતા હો તો એ માનો ફોન છે. અને મારો વાંક શું? અંધારું થાય, તમે જે રમરમાટી કરીને બાઇક લઈને નીકળ્યા હોય, એ બાઇક લઈને તમે શાંતિથી ઘરે પહોંચી ગયા છે એ જ અમારે જાણવું હોય. તમે ક્યાં ગયા હતા, શું કરતા હતા. કદાચ અમને પ્રશ્ન પૂછતા નહીં આવડતા હોય, પણ એનો અર્થ એ નથી કે અમને તમારી માટે કોઈ ડાઉટ છે, કોઈ શંકા છે. મમ્મીને એટલું જ પૂછ્યું કે બેટા તું જમ્યો? અને જે દિવસે બેટા તમને ફોન આવશે નહીં ને, તે દિવસે તમને સમજાશે કે માનો ફોન શું ચીજ હતી. તમે વિચાર તો કરો કે તમે 24 કલાકમાં આમથી આમ આટા મારતા હોય, આ જગતની એક વ્યક્તિને ફેર ન પડે કે તમે ઘરે આવ્યા છો કે નથી આવ્યા, તમે જમ્યા છો કે નથી જમ્યા. અને આનું આ વ્યક્તિ તમને કોઈ સોશિયલ મીડિયામાં પૂછે તો હાઉ વોઝ યોર ડે, તમે નિબંધના નિબંધ લખી નાખો. અને એ માને તમે બે વાક્ય નાખ્યું. વધીને બેટા તમે એટલું કહી દો મમ્મી હું 2 મિનિટમાં તને ફોન કરું, 5 મિનિટમાં ફોન કરો. આ પૃથ્વી પરના 2 જ વ્યક્તિઓ બેટા એવા છે કે જે માત્ર ને માત્ર તમારી માટે જીવે છે. ક્યારેક એમની આંખમાં તમારા મમ્મી પપ્પાને એકવાર પૂછજો તો ખરા કે અત્યારે તમારા પોતાના સ્વપ્નાઓ શું છે. એક પણ નહીં. અહીંયા બેઠેલા દરેકે દરેક મા બાપનું એક જ સ્વપ્ન હોય કે એનું બાળક, એનું સંતાન કંઈક કશુંક બની જાય. અહીંયા બધા લોકોએ જુદી જુદી રીતે કેવું કીધું કે ભાઈ
આત્મહત્યા, ડિપ્રેશન. સમાજની એક પણ વ્યક્તિ એવું નથી કહેતી કે આપણે સામૂહિક રીતે ભેગા થઈને એક વ્યક્તિને આત્મહત્યાના આરે કે ડિપ્રેશનના આરે મૂકી આવીએ છીએ. દરેક વખતે કોકને પાડવા માટે ધક્કા ન મારવાના હોય. ક્યારેક કોકને આધાર આપવાનો હોય, પંપાડવાના હોય, બાજુમાં રાખવાનો હોય, આદત પાડવાની હોય અને પછી ડિસ્ટન્સ લઈને દૂરથી જોવાનું હોય તું કેટલો હેરાન થાશ. જાણે અજાણે આખી સભ્યતા અત્યારે આ કરી રહી છે. તમે કોઈ જુદા જ ગામમાંથી આવો છો. નડિયાદમાં સરસ મજાનું ફોર એક્ઝામ્પલ એક સરસ મજાનું વાતાવરણ છે. તમે જે વસ્તુ તમારા ગામમાં જોઈએ જ નથી એ વસ્ત્રો તમે પહેરો. પિયર પ્રેશરમાં આવીને તમે વ્યસનમાં જાઓ. અને એમાં કેવું પ્રેશર હોય ખબર છે? એ ગામડાથી આવી છે, એને ન ખબર પડે, એ નહીં પી શકે, એ નહીં કરી શકે. સાહેબ બેટા, ન્યૂઝપેપરમાં જ્યારે કોઈક વ્યક્તિનો સફળતાનો ફોટો વાંચીને અમે જેટલા રાજી થઈએ છીએ ને, અને તરત તમારો ફોટો ચિપકાવી દઈએ છીએ. મોર્ફિંગ તો હવે આવ્યું, મા બાપ તો વર્ષોથી કરતા હતા. જ્યાં જ્યાં સફળતા જોઈ નથી પોતાના સંતાનોના ફોટા મૂક્યા નથી. એ વખતે જેમ અમે તમારી સફળતાના ફોટાઓ ત્યાં સુધી મૂકી દઈએ છીએ બેટા, એવી જ રીતે કોઈક દુર્ઘટના બને. હમણાં જ 2 દિવસ પહેલા તમે ન્યૂઝપેપરમાં જોયું હશે કે મોલની અંદર અલગ અલગ પ્રકારના સીસીટીવી કેમેરામાં ન દેખાડવાનું એક હેક આખું થઈ ગયું. તમને શું લાગે તે દિવસે તમને રાત્રે કોઈ ફરક નહીં પડ્યો હોય, પણ તમારા મમ્મી પપ્પાને સૌથી વધુ તકલીફ પડી હશે. હવે આ રવિવારે કદાચ તમે મોલ તરફ જશો ને, તમારા મમ્મી પપ્પા તમને બધાને એક સૂચના આપશે, બેટા ધ્યાન રાખજે, ધ્યાન રાખજે. અને આ સમાજ તો છે ને બહુ વિચિત્ર છે. તમારી સફળતા હોય ને તો તમારી વાહે વાહે આવે, મજા કરાવડાવે તમને. ફોર એક્ઝામ્પલ તમે સોસાયટીમાં રહેતા હો અને તમે કંઈક બનવાના હોય ત્યારે 1 સેકન્ડ માટે માની લો કે તમે IAS IPSની કોઈ તૈયારી કરી રહ્યા છો, એટલે શેરીના આખા લોકો એમ કે છોકરો હારી મહેનત કરે છે, છોકરો હારી મહેનત કરે છે. હવે જો તમે ન કરે નારાયણ અને તમે નાપાસ થાવ તો એ જ શેરીવાળા શું કહે? અમને તો ખબર જ હતી એમ કે રેઢા પડ્યા છે IPS થાવ. અને જો તમે તમારી મહેનત, ઉપરવાળાની કરુણા અને તમારું નસીબ ત્રણેય એક સાથે કામ કરે અને તમે સફળ થાવ છો, તો એના એ શેરીવાળા, અમને તો નાનપણથી ખબર હતી કે આ છોકરો કંઈક કરી દેખાડવાનો છે જીવનમાં. સમાજ પાસે પોતાના સર્ટિફિકેટ રેડી જ છે, બંને પ્રકારના. તમારે એમાં ખાલી ફિલઅપ કરવાનું છે. બેટા આટલા બધા ઉતાવળમાં ન રહ્યો. તમે માનો છો આ જીવન છે ને એ કોઈ 100 મીટરની રિલે રેસ નથી કે ઝડપથી દોડન પૂરી કરી નાખો. એ પગલે પગલે માળતું જીવન છે. થોડુંક આજુબાજુનું જીવતા અને જોતા થાવ. અત્યારે તમે બધા જ એક વ્યક્તિના પ્રેમમાં છો જેને તમે એલન મસ્ક કહો છો. તમને જાણીને નવાઈ લાગશે, એલન મસ્કનો એક ઇન્ટરવ્યૂ વિપુલભાઈ હું સાંભળતી હતી. તો એની અંદર ઇન્ટરવ્યૂ લેવા એક છોકરી આવે છે અને એક છોકરી એવું કહે છે કે મારે તમારું ઇન્ટરવ્યૂ લેવાનું છે. તો કે હા હા મને ખબર છે, મારી યાદીમાં તમે છો. એ 3-4 પ્રશ્ન પછી એમ કે છે હું એક ફોન કરીને આવું? તો કે હા. એ ફોન 3 મિનિટની બદલે લગભગ 30 મિનિટ ચાલે છે અને જે આખી દુનિયાનો ટ્રેન્ડ બનાવે છે એ માણસ થોડોક વિહવળ થઈ, કદાચ રડેલી આંખે ત્યાં બેસે છે. ઓલી ઇન્ટરવ્યૂવાળી સ્ત્રી હોય છે એટલે એને ખબર પડી જાય છે કે આંખો વાંચીને ખબર પડી જાય છે કે કંઈક ન મજા આવે એવું થયું છે. ઓલી છોકરી એવું પૂછે કે તમે કમ્ફર્ટેબલ ન હો તો આપણે રિસ્કેડ્યુલ કરીએ આ ઇન્ટરવ્યૂને. તો કે ના ના હું વાત કરી શકીશ. 3-4 મિનિટની વાર્તાલાપ પછી ઓલો એલન મસ્ક વિવળ થઈ જાય છે ને ઈશારાથી કહે છે કેમેરો બંધ કરી દો. પછી છોકરી એને પૂછે છે કે તમે મજામાં નથી? તો કે મારું હમણાં બ્રેકઅપ થયું છે મારી ગર્લફ્રેન્ડ સાથે. એટલે ઓલી છોકરી એને હસતા હસતા એવું પૂછે છે કે તમને અને બ્રેકઅપને શું લાગે વળગે? આ નહીં તો આ નહીં તો આ નહીં, તું નહીં તો કોઈ ઓર સહી. એટલે ત્યારે એ એલન મસ્ક એવો જવાબ આપે છે કે એવું નથી, સંબંધો મને એટલા માટે જોઈએ છે કારણ કે હું મારા ઘરમાં જ્યારે ચાલું છું ને ત્યારે મારા પગલાં મને સંભળાય છે ને મને એટલા ખૂંચે છે કે આ ઘરમાં મારા સિવાય કોઈ મારું નથી. તો ઓલી છોકરી એવું પૂછે કે તમે ટાઈમ બિંગ કોઈ રિલેશનશિપ ગોતો છો? તો એવું કહે છે કે ના, હું એક સિક્યોર રિલેશનશિપ ગોતું છું કે જ્યાં
મને 100% ખબર હોય કે આ જગ્યામાં હું ગમે તે રીતે જાઉં, ગમે તે રીતે વર્તાવ, મારામાં ગમે એવી ભૂલ હોય, ગમે એવી ખામી હોય, આ બધા પછી પણ આ પૃથ્વી પરની એક વ્યક્તિ મને જેવો છે એવું એક્સેપ્ટ કરી લે. હવે આ આખી સભ્યતાનું એક વાક્ય છે બેટા, કે અમે જેવા છીએ એવા અમને એક્સેપ્ટ કરો. અમે તમને એક્સેપ્ટ કરી લીધા. જો આ ફિલોસોફી તમે અમારી પાસેથી અપેક્ષા રાખતા હોય તો અમે જેવા છીએ એવા મા બાપ તમે અમને કેમ એક્સેપ્ટ નથી કરતા? તમે એવું અમને વારાઘડી એમ કહે છે કે લર્ન સે ટુ નો. ના પાડતા શીખો, પપ્પા ના પાડતા શીખો, મમ્મી ના પાડતા શીખો. બેટા થોડીક ના સાંભળતાય શીખો. અમે ના બોલીએ તો થોડીક ના પણ સાંભળો. આ જગતનું અમારી પાસે જે છે એ બધું તમારી માટે છે, તમારા માટે જ અમે કર્યું છે. અને હવેના મા બાપ એટલા સંવેદનશીલ અને એટલા સમજશીલ થઈ ગયા છે કે અમને કોઈ ભવિષ્યમાં તમે અમને સાચવો ને તમે અમારા શ્રવણ બનો એવી કોઈ અપેક્ષા મા બાપની પાસેથી નથી. તમે અમારી સાથે જોડાયેલા રહ્યો ને એ જ અમારી માટે બહુ મોટું છે. તમે જેને અટક કયો છો ને એ તો છત છે, પણ તમારી પાછળ નામ લાગતું પિતાનું નામ એ તો તમારું કવચ છે કે જે તમારા સુધી કેટલા વાવાઝોડા આવવાય દેતું નથી. એ ગળી જાય છે. કાંઈક તો હશે ને ઘટનામાં. અને રંગદે બસંતનો એક બેટા બહુ સરસ ડાયલોગ છે જે આજે લાગુ પડે છે, જેમાં અમીર ખાન એવું કહે છે, कॉलेज की दीवार के इस पार हम जिंदगी को नचाते हैं और कॉलेज की दीवार के उस पार जिंदगी हमें नचाती है. અત્યારે બહુ મજાના દિવસો છે અને આમાં કેવું ભૂલ થઈ કે તમારે આપણે 11-12 એટલું ઓલામાં ભણ્યા હોઈએ અને પછી આપણે ઓલી કોલેજ તો ભાઈ કરણ જોહરની દેખાય એટલે આપણને એમ થાય કે ઓકે ચાલે છે બધું, મજા જ કરવાની છે, અહીંયા રોજ નવા નવા કપડાં છે, નજરો નવી છોકરીઓ છે, મજા જ કરવાની, વાતો કરવાની, ક્લાસ બંક કરવાના, એવું બધું થાય. પછી તમારા જીવનમાં એક XY વ્યક્તિ આવે અને ઓલું હમણાં નવું ગીત છે ને, તું હે તો મુझे फिर और क्या चाहिए, એમાં તમે માનવા માંડો એ ફિલોસોફીમાં. પણ હું કહી દઉં બેટા, જે તમને એવું કહે ને કે તું હે તો મુझे फिर और क्या चाहिए, એ જ છોકરી સાંજ પડે તમારી પાસે સોલિટર માગે, મને આવી એક ઈચ્છા છે. અને ત્યારે ઓલો સરસ ભણેલ ગણેલ છોકરો, ડિગ્રીધારી, સરસ કારકિર્દી બનાવતો છોકરો છે ને, એ નીકળી જાય ગાડી લઈને અને પછી પોતાની જિંદગી, અને પછી આપણે અત્યારની છોકરીઓ આમ કરે, ઓલાના આમ કરે. અને બીજું બેટા, અંગત રીતે મારે એક કરબદ્ધ પ્રાર્થના નવી પેઢીના તમામ સંતાનોને, ખાસ કરીને પહેલા હું દીકરીઓ તરફ આવું ને પછી દીકરા તરફ જાઉં, કે બેટા જે છોકરો તમારી ના ન સ્વીકારે ને એ છોકરાની હા તમે ક્યારેય ન સ્વીકારતા. તમે એને ના પાડો છો આજે કે આ બટન નહીં ખુલે તો માની લેજો કે આનામાં કંઈક રસ છે, તમારી ના સાંભળી લે છે. તો અહીંયા બેટા તમને આ નડિયાદ આખા ગામની અંદર અમે ભણવા દૂરથી અહીં સુધી એટલા માટે મોકલાવ્યા છે કે તમે તમારી કારકિર્દીના સરસ મજાના વળાંક લઈ શકો, તમારા શરીરના વળાંક મપાય એ માટે અહીંયા તમને આ જગ્યામાં નથી મોકલવામાં આવતા. બહુ પ્રેમથી, શ્રદ્ધાથી તમે એક સંબંધમાં જોડાવશો. અને અમારા યુગમાં એક સારું હતું કે કશું જો એવું નહોતું કે અમારી પેઢી કંઈ પ્રેમ નહોતી કરતી કે એને કોઈ સંબંધો નહોતા. અમારી પેઢીએ પ્રેમ કરતી હતી, તમે કરો છો ને આવતી પેઢી કરશે. અમારામાં નિરાત એ હતી કે અમારે ત્યાં લિખિત નીચે લખવાનું નહોતું ને અમારા બધાના કાગળિયાઓ છે ને ચૂલામાં સળગી જતા હતા. તમારા કિસ્સામાં બધું ક્લાઉડમાં સચવાય છે. ઉપરવાળો જાણે, એકચ્યુઅલી તમારું તો ઉપરવાળો જાણે છે, જેને તમે ક્લાઉડ કહો છો. ડિલીટ થયેલું પણ બધું આ લોકો ફરી 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 લાવે છે. આપણને ક્યારેક ઘણી બધી વખત વિચાર આવે કે આ છોકરી કેમ આ છોકરા હારે હશે, એવો વિચાર આવે. અને અમારે કેવું હતું કે અમારે ત્યાં ભણતા હોય ને અમારે કંઈ કેવું નહોતું પડતું કે જસ્ટ ફ્રેન્ડ છે ને, સિચ્યુએશનશીપમાં છે ને, બ્રેડ ક્રમિંગમાં છે ને, બેન્ચિંગમાં છે. અમે ખાલી એમ કહીએ કે આ તારી ભાભી છે એટલે કામ પૂરું થઈ જતું હતું. બસ પછી કંઈ વાંધો ન હોય, 3 વર્ષ જીવન હચવાઈ જતા હતા. તમારા કિસ્સામાં ઇન્સિક્યોરિટી બહુ છે એટલા માટે. અને બીજું કેવું કે અમને ધારો કે કોઈ ગમે તો 1-2 મહિના તો એ છોકરીનું નામ ગોતવામાં અમારે જાય, પછી એની પાછળ પાછળ જાઓ. એને ટ્યુશન રાખ્યા હોય ત્યાં અમે ટ્યુશન રખાવીએ અને કેટલું બધું કરીએ. 6-8 2 મહિના, 1 વર્ષ પછી એ છોકરી સ્માઇલ આપે ત્યારે અમને એમ થાય કે હવે કંઈક જીવવા જેવું છે.
અને તમારા કિસ્સામાં તમને અત્યારે એક કોઈક સહેજ ગમી જાય, તમે એક નાનું એવું ગૂગલ કરો કે એને શું ગમે છે, છેલ્લે એને ક્યાં શું ખાધું તું, આમાંની તમામ ઇન્ફોર્મેશન તમને સોશિયલ મીડિયા ઉપર મળી જાય. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, દીકરો કે દીકરી બંને, પ્રોફાઇલ જોઈને ક્યારેય પ્રેમમાં પડતા નહીં. કારણ કે એ ફિલ્ટરની એવી ગેમ છે ને, અહીંયા મારા ફોટા હું જ્યારે કાળા કુંડાળા વગરના જોઉં તો મને એટલી નવાઈ લાગે છે. જ્યારે કોઈ છોકરી બેટા શ્રદ્ધાથી કોઈક તમારી અંગત પળોની અંદર એકાદ ફોટો તમને મોકલે છે અને તમે તમારા ભાઈબંધને ફોરવર્ડ કરો છો, તું કોઈને કહેતો નહીં, કોઈને બતાવતો નહીં, એ બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, અને આખું વિશેષ સર્કલની અંદર એક છોકરી ફસાતી જાય છે. અને એ વખતે એ છોકરીને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું બ્લેકમેલિંગ કે કોઈ પણ ડર વગર એ ચક્રમાં પડવાના બદલે પ્રેમથી નીકળી જજે. લોકો કંઈ પણ તને કહે, અને સમાજની સૌથી મોટી તકલીફ એ છે કે તમે જેટલી સફળતાને નથી વધાવતા, તમે જેટલી પોઝિટિવિટીને નથી વધાવતા, એટલી નેગેટિવિટીને વધાવો છો. કોઈક વ્યક્તિ ભૂલ કરે તો ફોન કરીને 4 જણાને કે તમને ખબર પડી કે નહીં, તમને ખબર પડી કે નહીં, તમને ખબર પડી કે નહીં. કોઈની દીકરી પહેલી આવે તો તમે કેમ 4 જણને ફોન કરીને નથી કહેતા? પણ એક છોકરીની ભૂલ હોય તો તમે 10 જણાને ફોન કરીને કહો છો. આવા સમયે સમાજની પહેલી જવાબદારી છે કે જ્યારે કોઈક સમાજનો એકાદ વ્યક્તિ નિષ્ફળ જાય, ભૂલ કરી બેસે, તો એને એટલું સમજાવવાનું ને સંભાળવાનું સાથે રાખો, તો બની શકે ક્યાંક એ પેઢી પણ સચવાઈ જાય. એ પેઢીને ઇન્સિક્યોરિટી એટલા માટે. અને બીજું કેવું છે કે આપણે એમને કીધું ને કે ભાઈ થિંક બિગ. આપણા કિસ્સાઓમાં મોટા વિચાર કરો તો ચાલી જતું. આ લોકોએ તો મોટા વિચારે કરવાના છે અને સૌથી પહેલા કરવાના છે, કારણ કે કોમ્પિટિશનનો યુગ છે. એ સ્પેલમાં તમને ક્રિકેટર ગમતું હતું, ક્રિકેટર ફાવતું હતું, તો તમારી પાસે કોમ્પિટિશન માત્ર 100 જણા હારે હતી. હવે તમારી કોમ્પિટિશન 1000 જણા સાથે છે. અમે લોકો નાના હતા ત્યારે અમારી કોમ્પિટિશન અમારે કોની હારે હતી? માસીની દીકરા હારે, કાકાની દીકરી હારે. જો ફલાણા મામાનો દીકરો કેટલું કરે, જો તમારી કોમ્પિટિશન તો વિશ્વના દરેક વિદ્યાર્થી સાથે છે. એટલે આ પેઢી સતત કમ્પેરિઝનમાં રહે. અમને એક વખત નોકરી મળી જાય પછી મારે બહુ ખાસ ચિંતા નહોતી કરવાની. તમારે તો પરફોર્મન્સ રાખવાનું, પછી ડેડલાઇન પૂરી કરવાની, આખું બધું કવર કરવાનું. એટલે ઓવરઓલ આ જનરેશન એક જુદા સ્ટ્રેસમાં છે. એ મારે ને તમારે સ્વીકારવું પડે એવું છે. એને ખબર છે, કારણ કે આપણે આ પેઢીની અંદર સફળતા નામનો ગુણ, સફળતા નામનો રોગ નાખી દીધો મગજમાં. આપણે સાર્થકતા અને શ્રેષ્ઠતા નામ એમને સમજાવતા જ ભૂલી ગયા. એને સફળતા સમજાવી એટલે એને કોઈ દિવસ આપણે ન સમજાય કે બેટા જે સફળ થાય એ ક્યારેક નિષ્ફળ પણ જાય. એ વખતે આપણે સુરાતનવાળા વાક્ય બોલીએ, કોકની મદદ માગવી એના કરતાં તો મરી જવું સારું. તેને એમ થાય તો મરી જાય. કોક આગળ હાથ લાંબો કરીને માગવું એના કરતાં તો ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તેને થાય ઓકે. રાધર હવે એમને સમજાવો કે કોઈક પાસે મદદ માગવી એમાં તમારું કોઈ જ પ્રકારનું લેવલ નીચે નથી આવી જતું. અને હું હજી કહું છું આ પેઢીને કે જેટલું મા બાપ પાસે ખુલતા રહેશો, ખીલતા રહેશો, એટલા જ તમે વિકસતા રહેશો. અને મા બાપને પણ વિનંતી છે કે જ્યારે તમારું સંતાન પોતાની ભૂલ લઈને આવે, એમણે કીધું ને કે ફોલ્ડર ખોલતો ખરો, ફોલ્ડર ખોલી નાખે ચાલો સંતાનો, પછી તમે દરેક ફોલ્ડર એક તમાચાવાળી જ કરવાના છે ને. આ હાટું મોકલો તને નડિયાદ, આ માટે તું ગઈ હતી, આવા જતા ને તારા પપ્પાનું ડાયાબિટીસ આમાં તો વધી ગયું, તારા પપ્પાને હાર્ટ એટેક આવી જશે ને. એ ઓલા છોકરાને એમ થાય કે આને ક્યાં કીધું. એ સમય માતા પિતા તરીકે તમે મોટા છો, તમે દિવાળી વધુ જોઈ છે, જુવાનીનો જોશ, જુવાનીની ભૂલ તમે તો પસાર કરીને આવ્યા છે. એટલે તમને તો ખબર જ હોય કે આ ઉંમરે આ તકલીફ થાય. આ આખી જનરેશનની મોટામાં મોટું દુશ્મન એનો ડોપામાઇન છે કે જે કંટ્રોલ નથી થતું, જે મેનેજ નથી થતું. બેટા ઈચ્છાઓને હું એવું નથી કહેતી કે એને તમે કાબુમાં કરી નાખો અને એને દાબી દો. ના, એને થોડી શેપ કરો, થોડી પોસ્ટપોન્ડ કરો. આજે નહીં કાલે, કાલે નહીં પરમ દિવસે. અને તમારી તકલીફ એ છે કે તમારે સંબંધો પણ સાચવવાના હોય, પરીક્ષામાં સફળ પણ આવવાનું હોય, પછી આ શ્રવણ કુમાર વાળું લેબલ તો પેરેલલ સાચવતા જ રહેવાનું. એટલે આખા બધા રોલની અંદર એ પેઢી ક્યાંક ને ક્યાંક ક્રાઇસિસમાં એટલે પછી નક્કી કરે કે આ લોકો હારે રહેવું એના કરતાં કોઈ પણ પૃથ્વીના ખૂણા ઉપર રહેવું.
એની બદલે એને થોડીક સમજવાવાળી, સાંભળવાવાળી પેઢી આપો તો એને પણ એવું થાય કે ના. એક વખત એક છોકરો પતંગ ચગાવતો હતો ને એના પપ્પા ફિરકી પકડતા હતા. એ કે પપ્પા તમે મારી ફિરકી સરખી રીતે પકડી લ્યો, મારા પતંગ આજ બહુ ઊંચે ઉડાડો છે, આજ પવન બહુ સરસ છે અને તમે પતંગના કાનતરા એટલા સરસ બાંધ્યા છે કે મને વાંધો નહીં આવે. છોકરો પતંગ ઉડાડવા માંડ્યો છે. પતંગ બહુ સરસ ઊંચે 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 જાય, છોકરો હસતો જાય છે, રમતો જાય છે અને પપ્પાને એવું કીધા કે જોયું મારો પતંગ કેટલો ઊંચો ગયો, જોયું મારો પતંગ કેટલો બધો ઊંચો ગયો. પિતા પણ રાજી થાય છે સંતાનની સફળતા જોઈને. પછી અચાનક છોકરાને વિચાર આવે છે કે પપ્પા તમે ફિરકી બહુ ટાઈટ રીતે પકડી છે, એને થોડીક લૂઝ કરી નાખો. પિતાએ કરી નાખી. પછી છોકરાએ થોડીક વાર પછી એમ કીધું મને એવું લાગે છે પપ્પા કે આ પતંગ છે ને એની દોરી આ ફિરકી સાથે બંધાયેલી છે ને એટલા માટે ખુલ્લીને નથી ઉડી શકતો, અને તમે જો કાપી નાખો ને તો એ મસ્ત રીતે ઉડી શકશે. પપ્પાએ એક પણ પ્રકારનો વિચાર કર્યા વગર એ દોરીને કાપી નાખી. પતંગ ઉડ્યો થોડીક વાર તો બહુ સરસ રીતે ઉડ્યો. ખુલ્લાપણાની મજા હતી, સ્વતંત્રતાની મજા હતી, કોઈ પૂછવા વાળું નહોતું, કોઈ કહેવા વાળું નહોતું. જ્યાં જે દિશામાં ઉડવું હોય, જેમ ઉડવું હોય એમ પતંગ ઉડ્યો. થોડી વાર પછી પતંગની સ્થિરતા વહી ગઈ, કારણ કે જોડાયેલા ન હો તો સ્થિરતા ન રહે. અને એ જ પતંગ જે આકાશમાં આંબતો હતો એ ધીમે ધીમે ગોથા ખાવા માંડ્યો અને ભયાનક કાદવમાં જઈને પડ્યો અને એનું અસ્તિત્વ પૂરું થઈ ગયું. ત્યારે એ પિતાએ પોતાના છોકરાને સરસ રીતે હાથ ફેરવીને એવું કીધું, બેટા તને જે એવું લાગે છે ને કે આ તને પકડનારું, જકડી નાખનારું તત્વ છે એ એકચ્યુઅલી તને સ્થિર રાખતું તત્વ છે, જેને તમે પિતા કહી શકો, જેને તમે પરિવાર કહી શકો, જેને તમે માતા પિતા કહી શકો, જેને તમે સંસ્કાર કહી શકો. જગતના કોઈ પણ ખૂણામાં જાઓ, વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ, તમને એવું કહેવાવાળા હશે જ કે સિગરેટ નહીં પી, વીડ નહીં પી તો તું ઓલ્ડ ફેશન છો, તું ટ્રેન્ડમાં ચાલીશ નહીં. એ વખતે તમારી ઈચ્છા ઉપર કાબુ રાખી તમારા એ સંસ્કારનું થોડુંક કવચ તમે બાજુમાં લઈને ગયા હશો. અને મેં કીધું એમ કે તમારી માના ઉજાગરા અને તમારા પિતાનું ઓલું થોડુંક મેલું થયેલું શર્ટ દેખાતું હશે તો તમે એમાંથી બહાર આવીને તમે કોકને કહી શકશો કે જે આધુનિકતા વસ્ત્રોના લીધે અને જે આધુનિકતા આદતો ઉપર ટકેલી હોય એ આધુનિકતા બે કોડીની છે, એમાંથી બહાર પહેલા તો આવી જાઓ. અને બેટા એ કેવો નશો કે જે ક્ષણવાર માટે તમને મજા કરાવે. અને નશો માત્ર આનો જ નથી, સોશિયલ મીડિયાનો બેટા આપણને બધાને, એમાં તો બધા આવી જાય છે, એમાં તમારી જનરેશન નહીં, અમે બધા આખી પેઢી આવી જઈએ છીએ. કારણ કે સોશિયલ મીડિયા ઉપર એપ્રિશિએશન છે. ક્યાંક જાણે અજાણે આ પેઢીને નજર સામે એપ્રિશિએશન નથી મળતું એટલે ઓનલાઈન ગોતવા જાય છે. આપણે બેટા એ કેવું કહેવાય કે ઓનલાઈનના જગત સાથે કેટલા મજાના, કેટલા વાતોડિયા, કેટલા સરસ રીતે રહીએ. જેને મળવાના છે, જેની સામે રહીએ છીએ એની સામે કોઈ નજર જ ન નાખવાની. ફોર એક્ઝામ્પલ તમે અત્યારે હું અહીંથી પસાર થતી હોઉં, સ્ટેજ ઉપરથી નીચે ઉતરું અને કોઈકને મને પગ ભટકાય તો સોરી, એક્સ્ટ્રીમલી સોરી, મારું ધ્યાન નહોતું. હું કેટલી સારી વ્યક્તિ બની જાઉં, લડી પાય લાગુની જેમ સોરી. એરપોર્ટ પર જાઓ, ક્યાંય પણ જાઓ, ટ્રેન પર જાઓ, તરત સોરી કહી દઈએ. તમારા જ ખિસ્સામાંથી પૈસા લઈ તમારું જ ભોજન બગાડવા માટે એક વ્યક્તિ ટકટક કરતો લાલ શર્ટમાં આવે અને એમ કે ભૂયું જે ભોજન તમે ચાખ્યું નથી એની માટે તમે 3 વાર થેન્ક યુ કહો, 20 રૂપિયાની ટિપ દો, રેટિંગ આપી દો, ધડ. જેને તમે ચાખ્યું નથી, ફૂડ હજી તમે ખોલ્યું બી નથી, તમે એને કહી દો થેન્ક યુ. તમારી મમ્મી 40 વર્ષથી 42 ડિગ્રીમાં રોજ તમારી માટે, તમારા આખા ઘર માટે રસોઈ બનાવે, એને તમે બેટા કીધી થેન્ક યુ કીધું, એને તમે કઈ દિવસે રેટિંગ આપી નહીં. જે પગ ભટકાઈ જાય છે, જે ભાઈઓ કેટલા સરસ હાલત હતી, એક્સ્ટ્રીમલી સોરી, મારું ધ્યાન નહોતું મેમ, એ જ પતિ પોતા કરતી વખતે સહેજ પત્નીનો પગ આડો આવી જાય અથવા ટીવી જોતા હોય અને પત્ની સહેજ આમ પગ ભટકાઈ જાય, ક્યાં ધ્યાન છે, હેલી જ જાસ. પણ આપણે કેમ અજાણ્યા સાથે આટલા સારા અને જાણીતા સાથે આવો દુર્વ્યવહાર કરીએ છીએ? રાધર જાણીતાઓને પોતાનાની આપણી સામે છે એને થેન્ક યુ સોરીની વધુ જરૂર છે અન્ય લોકો કરતા. તમે થોડા એ રીતે વ્યક્ત થાઓ. તમે તો સરસ મજાની જનરેશન છો બેટા કે સ્પર્શની ભાષા બોલો છો. અજાણ્યા વ્યક્તિ પહેલી વખત મળે એને તમે આમ હગ કરીને, સાઈડ હગ કરીને, તમારી પોતાની એક ભાષા છે, એમાં તમે સ્પર્શ કરીને એક સંવાદ રચો છો.
રાધર તમારા મમ્મી પપ્પાને વધુ હવે તમારા સ્પર્શની જરૂર છે. એ તો સ્પર્શની ભાષા જ ભૂલી ગયા છે. એ છેલ્લે એકબીજાને ક્યારે ભેટ્યા હતા ને ઈ એમને યાદ નથી. કારણ કે તમે નાના હતા ને તમે આવ્યા ત્યારે તો નાના ઘરો હતા. જેવા તમે પપ્પા નજીક જાય તો મમ્મી એમ કહી દે છોકરા જોવે છોકરા જોવે. એટલે એ તો પ્રેમ કરવાનું જ ભૂલી ગયા છે. થોડાક એમને પણ બેટા ભેટવાનું રાખો. અને બીજું કે તમારા પપ્પાના પૈસા તમારા સપના પૂરા કરવા માટે છે, તમારી ગર્લફ્રેન્ડના સપના પૂરા કરવા માટે નહીં. એ થોડીક અને કાં તો પોતાના ખભા ઉપર કરો ને. અહીંથી એવું આપણે વારાઘડી એવું કીધું કે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, પણ સાથે સાથે મહેનત નહીં હોય તો ઈશ્વરે કામ નહીં કરે. કૃષ્ણ તમારો સારથી ત્યારે બને જો તમે ગાંડી ઉઠાવ્યું હોય તો. તમે બાણ ઉપાડો જ નહીં અને પછી એમ કહો કે હાલો કૃષ્ણ તમને આવીને હસ્તિનાપુરના દસ્તાવેજ તમારા હાથમાં દઈ દઈએ તો એવું નહીં બને. તમે થોડું ઘણું યુદ્ધ કર્યું હશે તો એ તમને જીતાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ યુદ્ધ તો તમારે કરવું જ પડશે. એક મા બાપ તરીકે અમે તમને શ્રેષ્ઠ કોલેજમાં મૂકી શકીએ, તમને શ્રેષ્ઠ નાસ્તો આપી શકીએ, તમને ભોજન આપી શકીએ, તમારું નસીબ બનાવવામાં અમે મહેનત કરી શકીએ, પણ તમારું નસીબ અમે બદલાવી ન શકીએ. તમારા નિર્ણયો બેટા અત્યારે નક્કી કરશે કે તમે કઈ દિશા તરફ જશો ને કઈ દિશા તરફ નહીં જાઓ. કર્ણ પાસે બધું જ હતું, સારો જ માણસ હતો, સારા જ કર્મો હતા, પણ એને સંગત ખોટા માણસની, એનો નિર્ણય ખોટા માણસ તરફ નહોતો, એટલા માટે એનું પતન થયું. બહુ બધા મિત્રો હશે તમારી આજુબાજુ અત્યારે. અને બીજું હાવ કાચું બેટા, જે તમને ડિપ્રેસ કરતા હોય ને તારાથી નહીં થાય એવું કહેતા હોય ને એવા લોકોની આજુબાજુ જવાનું જ બંધ કરી દો. જે તમને થોડોક પોરસતા હોય ને એવા લોકોની આજુબાજુ રહ્યો. જે તમને આ જીવનનો એકચ્યુઅલ આનંદ આપતા હોય એવા લોકોની આજુબાજુ રહ્યો. અને માતા પિતાને પણ વિનંતી છે કે આ જનરેશન છે એ ટિકટોક જનરેશન છે, એટલે તમારા ટકટકથી તો એ બદલાશે જ નહીં. ટીકા વગર તમારા સંતાનોને ટેકો આપો તો એ કદાચ ઊભા પણ થશે. પડશે તો પહેલા વહેલા એ તમને કહેશે અને તમારી પાસે આવીને એવું કહેશે કે પપ્પા આ તકલીફમાં છો, મમ્મી હું આ મૂંઝવણમાં આવી ગઈ છે, ઓલા છોકરા ઉપર મેં ભરોસો મૂક્યો તો ફોટો અપાઈ ગયો અને હવે એ આવી ધમકી આપે છે. બ્લેકમેલિંગમાં પહેલું વાક્ય કયું હોય છે? ઘરે કહી દઈશ, તારા ઘરે જાણે કરી દઈશ. એટલે સામે અજાણી વ્યક્તિને ખબર છે કે ઘરે ખબર પડશે ને તો તકલીફ થશે. એની બદલે તમારા સંતાનોને પૂરેપૂરી એવી શ્રદ્ધા આપો કે આ જગતના કોઈ પણ તકલીફ મૂંઝવણમાં છે, આવવાનું હોય તો મારી પાસે આવો. અને બેટા મુશ્કેલીમાં હશો તો મિત્રને કહેશો ને તો સિગરેટ મળશે, પિતાને કહેશો ને તો સલાહ ને ઉપચાર બંને મળશે. એ તમારે નક્કી કરવાનું છે કોને કેવું, કોઈ દિશા તરફ તમારે જવું. મારે વધુ સમય નથી લેવો, પણ સાચે બહુ મજાની પેઢી છો. આ શ્રેષ્ઠ યુગમાં બેટા તમે જોઈ રહ્યા, ટેકનોલોજી તમારી ઉપર આમ આ યુગમાં તમે જેટલા સુખી છો ને એટલા સુખી તો રાજા મહારાજાઓય નહોતા. આટલી સુવિધાઓ એમને નહોતી, સગવડો એને નહોતી જેટલી મને અને તમને અત્યારે છે. તમારી પાસે ના પાડવાનો અધિકાર છે, તમારે ન ચાલવાનો અધિકાર છે, બધું જ ધનઝી તમે કહેવાઓ છો. પણ તેમ છતાં તમે મજામાં એટલા માટે બેટા નથી કારણ કે જો હું ટોક્સિક પોઝિટિવિટીની પણ થોડીક વિરોધી છું. ના ના, નો થાય નો થાય. થોડુંક વાસ્તવિક જીવન પણ જીવવાનું રાખો. ડિપ્રેશન શું કામ આવે છે? કારણ કે તમે વાસ્તવિકતાનો સ્વીકાર કરતા નથી, એટલા માટે પણ અવાસ્તવિક જીવન તમે જીવવાનું વધુ પસંદ કરો છો, એક ડ્રીમી વર્લ્ડ બનાવી નાખો છો. અને જ્યારે જ્યારે બેટા તમને તકલીફ અને પીડા થાય ત્યારે એકલતા ન રાખો, કારણ કે ઉદાસીમાં એકલતા આથો લાવે. પોતાના પણાવાળા હોય ને એ માતાના ખોળાની પણ તમને થોડીક રાહ છે. જ્યારે પણ અહીંથી તમે ભણી કરવીને કઈ પણ જગ્યાએ જાઓ તો થોડુંક તમારા માતા પિતાને પણ મળવાનું રાખો. અને બીજું એક છેલ્લી વાત કહીને મારી વાત કરવી કે તમારા જે ગુરુ છે, જેને તમે શિક્ષક કહો છો, જેને તમે ટીચર્સ કહો છો, મેમ સર કહો છો, એ કેટલા મૂર્ખ છે ને એને કાંઈ આવડતું નથી ને આપણે અલગ અલગ નામ બનાવીએ ને ઓલા બનાવીએ ને. એ તો બેટા અહીંયા આવીને એ 70 જણા વચ્ચે ઊભા રહ્યો ને અડધી કલાક કરો ને તો ખબર પડે કે કેવી રીતે કંટ્રોલ કરવાના, કેવી રીતે ભણાવવાનું, એક સબ્જેક્ટ ઉપર તૈયારી કરીને કેટલું સમજાવવાનું. બની શકે કે તમારી પાસે ગૂગલમાં ખૂબ બધું ગૂગલ મહાદેવ પાસે તમામ પ્રશ્નોના જવાબ છે, એની પાસે જવાબ છે, તમારી પાસે સવાલ છે ખરા?
એક શિક્ષક તમને પૂછવશે, એક શિક્ષક તમારી અંદર વલોવશે, એક શિક્ષક તમને જાગૃત કરશે કે શું પૂછાય અને કઈ રીતે પૂછાય. ક્યારેક તો આપણે એવું પૂછે ને, કોલા ચેટ જીપીટી વાળા બેને એમ કહી દે કે તમે હું કયો છો એ સમજતું નથી. પૂછો એવી રીતે કે જેથી કરીને સમજાય. તમારી પાસે જે નોલેજ છે ને બેટા, ચોક્કસ ઓબામાએ કીધું આપણને બધાને કે નોલેજ ઇઝ કરન્સી. માત્ર નોલેજ કરન્સી નહીં, નોલેજનું તમે જ કેવી રીતે જીવો છો, એને કઈ રીતે તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો, એ કરન્સી છે. તમે એન્જિનિયર થઈ ગયો, તમને રોડ બનાવતા, વિપુલભાઈ રોડ બનાવતા હતા ત્યાં, એ શીખી લીધું એટલા માટે નો સફળ થઈ જાય. એને રોડ બનાવવા પડે, એ તમારે કરવું પડે. અને બીજું કેવું છે બેટા કે અત્યારે તમારી આજુબાજુ મીડિયાનો એક એટલો મોટો હાવ છે. હવે 2 છોકરી ઓલરેડી તમને 14મી ફેબ્રુઆરી ના પાડી દીધી છે, નહીં. અને એવા સ્પેલની અંદર તમારા મગજની અંદર તમારું ડોપામાઇન ઓલરેડી નીચે છે. એવામાં એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે એક છોકરાનું ક્યાંય થાય નહીં, એને તે નો મળે. પછી એક સ્પ્રે આવે. એ સ્પ્રે જેવો એ છોકરો લગાડે ને એટલે બધી છોકરીઓ ઉભર થઈ જાય. એટલે તમને એમ થાય કે આ સ્પ્રેમાં જાદુ છે, આ લઈ આવવા જેવો છે, આ આપણું કામ કરી દે. જે ફિલ્મ સ્ટારો તમને ઘડીક વાર દેશભક્તિ શીખવાડે, ઘડીક વાર તમને કોઈક મોટું બીજું શીખવાડે, એ જ ફિલ્મ સ્ટાર તમને એમ કે બોલો જુવા કેસરી. હવે જે અક્ષય કુમાર 10 વાગ્યા પહેલા સૂઈ જાય છે, દરરોજ સવારે ઉઠી 4 વાગે ખૂબ બધી કસરતો કરે છે, ક્યાંય પાર્ટીસ કરતો નથી, એક પણ પ્રકારનો વ્યસન કરતો નથી, નોન વેજીટેરિયન નથી, વેજીટેરિયન, પ્યોર વેજીટેરિયન છે, એ તમને આ રવાડે ચડાવે. એટલે ક્યાંક આપણા રોલ મોડલ્સ પણ બેટા ખોટા છે. એ પણ આપણને જુદું સમજાવે. હવે જે સ્ત્રી કોઈ દિવસ રસોડામાં જ ન જતી હોય, એ આપણને એમ કે કપાસિયા તેલ ખાવ તો સારું રહે. હા, જેને પોતાના પતિના વાળ ન હોય, એમ કે લાંબા વાળ કરવા હોય તો આ તેલ વાપરો. નો તમને વિચાર આવે. હમણાં જ આપણે સરસ એક મોટા લગ્ન કર્યા. તમને શું લાગે છે આટલા વિશ્વના શ્રેષ્ઠ લોકોને બોલાવીને આટલી સરસ મજાના લગ્ન કરી શકે એ વ્યક્તિ પોતાના સંતાનોનું શરીર ન ઉતારી શકે? કેવું સરસ એને સ્વીકારી લીધું ને. તોય આપણે માનિક સોના બેલ્ટ ફાયદો કરાવશે. થોડાક પૃથ્વી પર વાસ્તવિક જીવન જીવવાનું રાખો, થોડાક જમીન ઉપર પગ રાખવાનું રાખો બેટા, કે આપણને સમજાઈ જાય. અને એક આખું અત્યારે તો પાછું એક નવી જ પંકજભાઈ મોટી અત્યારે મોટી સમસ્યા એ છે કે અમારા જેવા સોશિયલ મીડિયા વાળા લોકો એમ કે સોશિયલ મીડિયા ઉપર કારકિર્દી બનાવાય, યુટ્યુબર બનાવીને આ બનાય. બેટા એ સાઈડમાં કરાય, એના આધારે કોઈ દિવસ ટકતા નહીં. આ ફૂગો ગમે એ ફૂટી જાય એમ છે. આને કારકિર્દી નો બનાવે, કારકિર્દીનો એક ભાગ બનાવાય. ભણવાનું મૂકીને એક પણ પ્રકારના આ રવાડે ન ચડતા. અને પછી આપણે મેં સંકલ્પ લીધો છે કે હું બનીને જ દેખાડીશ. આપણા જેવા 1750 પડ્યા સંકલ્પ લઈને. એમ નહીં. તમારા શોખ, તમારા મમ્મી પપ્પા તમારા પેશનના વિરોધી જ નથી બેટા. ચોક્કસ ગિટાર ગમતો હોય, મ્યુઝિક ગમતો હોય, તમને મજા આવતી હોય, બધું જ કરો. પણ તમારા મમ્મી પપ્પા ક્યાંક તમને નિષ્ફળ અને ગરીબ જોવા નથી માંગતા. એટલા માટે એવું કહે છે કે ભણવાની સાથે સાથે આ કરો, કારકિર્દીની સાથે સાથે આ બધું કર્યા કરો. શોખ છે ને બેટા, એ પાર્ટ ટાઈમ એક્ટિવિટી છે. એને મેઇન ક્યારે બનાવાય? એક એજ પછી, એક સફળતા મળ્યા પછી કરાય. અને બીજું કે જ્યારે તમે ભણી રહ્યા છો ત્યારે પ્રેમ કોઈ કો કરિક્યુલમ એક્ટિવિટી નથી કે કરવી જ પડે. તમને આ ઉંમરે નથી મળતો, નથી થયો, એનો અર્થ એ નથી કે તમારે હવે જીવવા જેવું નથી. બધાને બધું જ આ જગતમાં મળી જ રહેતું હોય, થઈ જ જતું હોય. શ્રદ્ધા રાખો, તમારા દિવસો આવશે. એટલે કોઈ કેમ કે ભણવાથી કંઈ ફાયદો નથી, ને કારકિર્દીના નથી, માર્ક નથી, કંઈ અડતું નથી, પ્રમાણપત્રો કંઈ જોતા નથી, આમ થઈ જાવ તેમ થઈ જાય. આ કોર્સ કરી નાખો. અને કોર્સ એ કેવા 4 દિવસની અંદર તમારી અંદર સ્માર્ટનેસ આવી જશે. 8મા દિવસે તમે ઇંગ્લિશ બોલવા મળશો, 12મા દિવસે તમને લોકો જોવા મળશે, તમે સેન્ટર ઓફ એટ્રેક્શન બની જશો. આવું કરો ને આવા કોર્સ કે જ્યારે તમે મૂકો $20 $50 ત્યારે મજા બહુ આવે, પછી તરત જ ફૂગો ફૂટી જાય. એના બદલે જ્યાં છો એ જગ્યાને, એ વાતાવરણને એક્સેપ્ટ કરી અને અત્યારે છે ને બેટા, તમે ટોળાનો એક ભાગ છો, ટોળાનું કારણ બનો ને તે દિવસે તમે સફળ ને સાચા થયા કહેવાઓ.
અને બીજું કે જે લોકો આપણે ત્યાં તમને 14મી ફેબ્રુઆરી ના પાડી હોય ને, બ્લોક કરી દીધા હોય ને, સાહેબ કરો એવું, જીવો એવું કે જેણે તમને બ્લોક કર્યા હોય ને ગૂગલમાં તમને ગોતવા જોઈએ કે આ ભલા માણસ છે ક્યાં, આટલી સફળતા આવી કેવી રીતે, એ જીવી દેખાડો, એ કરી દેખાડો. અને તમે કરી શકો એમ છો, કારણ કે ઉપરવાળાએ તમને આંખ, નાક, કાન, હાથ, બોલી શકો છો, ચાલી શકો છો. હું તો જે બાળકો સાથે કામ કરું છું ને, મનોદિવ્યાંગ બાળકો છે બેટા, આંખ નથી, કાન નથી, બોલી શકતા નથી, ચાલી શકતા નથી, લાળ પડે છે. એ વ્યક્તિઓ ડિપ્રેશનમાં હોય કે એ એમ કે જીવન પૂરું ગયું તો મને અમને સમજાય, પણ જ્યારે ઈશ્વરે તમને હાજા ઉતારના ઘડેલા તમને મોકલ્યા હોય એક શક્યતા સાથે કે કશુંક કરી શકો એમ છો, એટલા માટે આને બધાય હાથ પગ હાજા દ્યો અને તમે અંદરથી નક્કી કરી લો કે નહીં થાય. જે લોકો આપણને એમ કહેતા હોય કે નહીં થાય એને તાકાત જવાઈ જાય, તારે ને મારે હવે કાંઈ નહીં, એને કંઈ આઘા મૂકી દો. એવા લોકોની આજુબાજુ ટોળા વળીને રહ્યો. અને બીજું, જો હું છોકરાઓને ખાસ કહું છું, છોકરી છું એટલા માટે, એ જનરની છું એટલા માટે, કે જ્યારે કોઈ કેમ તમને કહે કે કિતાબે બહોત સી પડી હોગી તુમને મગર કોઈ ચહેરા તુમને પડા હે, એ છોકરી પોતાનું બધું જ રિવિઝન અને સિલેબસ પૂરો કરીને તમારી પાસે આવી છે. એટલા માટે અત્યારે તમે જુઓ બધી યુનિવર્સિટીમાં જુઓ કે તમે આવા કોઈ સમારંભમાં જુઓ ને, મહિલાઓ આગળ મહિલાઓ પાછળ, કારણ કે અમારું બેઝિક કરિક્યુલમ એક્ટિવિટી જ નથી ગોઈતા રાખવું કે એ તો થયા રાખશે, આપેલા બનાવો. ઈશ્વરે તમને પાંખો આપી છે, દેખાતી નથી, ઉડવા માટે. એ માતા પિતાની છે જે તમને ઉડવા માટે પ્રયત્ન કરે છે. આકાશ તમારું છે, ઉડો. તમારા શહેરનો એક સુગનવ નાગરિક. અને ચોક્કસ મને તો બહુ આનંદ થયો, મેં તો મીડિયા ક્લિપમાં પણ કીધું કે એક રાજકારણીનું કામ જ એ છે કે બે વર્ગો વચ્ચેનો સંવાદ બનવાનો. આની વાત અહીંયા સુધી પહોંચાડવાની, ત્યાંની વાત અહીં સુધી પહોંચાડવાની. સેતુ ને સંવાદનું કામ તમારા બધા વચ્ચે. તમને બધું કરાવી શક્યા હોત, આમનામ જમાડી શક્યા, ઘણા બધા કાર્યક્રમ કરી શક્યા હોય, પણ કોક જગ્યાએ એમનો દાજ્યા હશે ને, રાત્રે 2:30 વાગે ક્યાંક ગાંધીનગરથી પાછા આવતા હશે અને કોક છોકરાની સ્થિતિ જોઈને એને એમ થયું હશે ને કે આવું કંઈક કરવું પડશે. મારા નડિયાદનો એકાદ છોકરાનું ભવિષ્ય બગડે છે. સાહેબ, એક વ્યક્તિનું ભવિષ્ય બગડે ને એટલે જાણે અજાણે આખા પરિવારની શક્યતાઓમાં કાપ લાગે છે. જ્યારે જ્યારે તમે ગળા ફાંસો ખાવ છો કે તમે કોઈક વિચાર એવો કરો છો ને, એ પહેલા 100 વાર તમારા માતા પિતા મરી ગયા હોય છે. એણે તમને મોટા કરવા માટે ઘણું બધું, તમે એનું રક્ત બીજ છો, એને બહુ જ મોટા પ્રયાસથી કર્યા છે. અમને કોઈ એવી અપેક્ષા નથી, મેં કીધું કે તમે અમને સાચવો ના. અને મા બાપને પણ વિનંતી છે કે આપણે કરેલા પ્રેમની દુહાઈઓનો વારે ઘડી દીધા રાખો. અમે તમારી માટે આ કર્યું, અમે તમારી માટે આ, અમે તમારા જેવડા હતા તમે હું કરી નાખ્યું, ફલાણા જેવો તું બનતો નથી, ફલાણા ભાઈનો છોકરો જો ને ફલાણા ભાઈની છોકરી. તમારા મા બાપે આવીને કોઈ દી તમને, તમારા છોકરાએ કોઈ દિવસ આવીને તમને એમ કીધું કે તમે હું બેઠા છો, મુકેશ અંબાણી જો કેટલું કમાઈશ? કોઈ દી તમને આવીને એમ કીધું? તમે જેવા છો એને અપેક્ષા રાખી લીધી. એક છોકરાના પપ્પા એક છોકરાને કીધું કે તારી ઉંમરે હું આટલા કામ કરતો હતો અને આટલા માર્ક લાવતો હતો. એ છોકરાએ પેપર લખતા લખતા તમારી ઉંમરે જવાહરલાલ નહેરુ છે ને આ દેશના વડાપ્રધાન હતા. આ જવાબ એ આપી શકે એમ છે, તેમ છતાં એ પેઢી નથી આપી રહી. થોડા જુદી રીતે, જુદા ચશ્માથી આ સુંદર મજાની શક્યતાવાળી પેઢીને જોવાનો આમ આ યુગ જ મૈત્રીનો છે. જેટલો સંવાદ પ્રેમપૂર્ણ, હૂંફપૂર્ણ રાખશો. સોશિયલ મીડિયામાં કેમ બધા જાય છે? કારણ કે ત્યાં એપ્રિશિએશન છે. રિયલ લાઈફમાં એપ્રિશિએશન જ નથી. એમાં હું નવાઈ કરીશ. બોલવું નથી, બોલાય એટલા માટે જાય છે કારણ કે ખૂબ બધું કર્યા પછી એક માણસ એક સરસ મજાની રસોડી, દાળ ભાત શાક રોટલી 24-25 તડકાની અંદર ઊભા રહીને બનાવ્યા પછી એક માણસ જમતી વખતે એટલું નથી કહી શકતો કે દાળ સારી બની છે. એટલે ન થાય તો થાય હું, નીકળી જાય છે હાય મગજમાંથી, હૃદયમાંથી, મોઢામાંથી. સો બેટા, સામે છે ને થોડુંક જોવાનું રાખો, થોડુંક સમજવાનું રાખો અને થોડુંક તમારા મા બાપને સાંભળવાનું પણ રાખો. એ તમને સંભળાવતા એટલા માટે હશે કારણ કે એને ખબર છે કે આ જગત નિષ્ફળતાને સ્વીકારતું નથી, આ જગત ઓછાને એક્સેપ્ટ નથી કરતું. પણ એક સમય આપણે તમારે બહુ મજામાં રહેવું, બહુ બધા એવા લોકોના સર્ટિફિકેટના મગજમાં લેવા જ નહીં. જલસાથી જ ભણો, કારકિર્દી બેસ્ટ બનાવો, તમારા ભાગે આવ્યું. અને એક વસ્તુ યાદ રાખજો, અત્યારે જો તમારી પાસે નાની મોટી સ્કિલ હશે ને તો તમે રાજા હશો.
અમારા વખતે કેવું હતું, ઓળખાણ હતી ને તો તમને ચારે બાજુ જગ્યા મળતી હતી. પણ હવે ઓળખાણના આધારે નહીં, માત્ર સ્કિલના આધારે મળે છે. સ્ટીવ જોબમાં એને પછીની જનરેશન કે એના સંતાનો નથી બેઠા, હા અજાણ્યો ભારતીય જઈને બેહી ગયો છે, કારણ કે એનામાં આવડત હતી. આવડત હશે તો એક સામાન્ય માણસ પણ. અને સોશિયલ મીડિયા ઉપર તમારા ઉપર જે કોમેન્ટો થઈ ને એના માટે તો જરાય વિવળ ન થાવ. અત્યારે સૌથી મોટી તકલીફ એકબીજા એ છે આપણને લોકોને. આપણે કોમેન્ટ ન આવે, આપણે લાઈક ન આવે તો આપણે તકલીફ થઈ જાય, આપણા વિશે કોઈ કંઈક ખરાબ લખી જાય તો આપણે ડિપ્રેશન આવી જાય. તમે કોઈ દી રાહુલ ગાંધીનો વિચાર કર્યો છે? અત્યાર સુધી છેલ્લા 20 વર્ષમાં એના માટે બોલાયેલું એક સારું વાક્ય તમે મને કહો તો. એટલુંય કોઈને બિચારો રૂપાળો છે તોય કોઈ એમ નથી કીધું દેખાવડો બહુ છે, એટલુંય કોઈ લખ્યું નથી. રોજ ખુલે ત્યાં સુધી સોશિયલ મીડિયામાં કેવું કેવું લખાય, કેવા કેવા જોક થાય, તો એ છોકરાને તમે કોઈ દી મૂડલેસ જોયો? તો એના સપના તો જો હાવ અશક્ય. આવી ગયા ને તમને દાંત. સોશિયલ મીડિયાને રાહુલ ગાંધીની જેમ લેવાય, અહીંયા ન ચડાવાય, બિલકુલ નહીં લેવાનું. એ કોઈ એવું અસ્તિત્વ, હા તમારી અંગત વ્યક્તિ કે જેના હોવા ન હોવાથી તમારા જીવનમાં ફરક પડતો હોય અને એ વ્યક્તિ તમને કશુંક કે આ બરાબર નથી તો એને થોડુંક સંભળાય, તો થોડુંક સિરિયસલી લેવાય. જેનાથી હોવા ન હોવાથી ફરક પડતો હોય ને એનાથી લેવાય. બાકી પાલનપુરમાં બેઠેલો પપ્પુ તમારા શરીર ઉપર હું કહી જાય એની ચિંતા તમે શું કામ કરો છો? જેને જીવનમાં કશું જ નથી કર્યું, કશું જ ઉકાળ્યું નથી, ઈ આવીને કોમેન્ટ લખી જાય. મેં તો કોમેન્ટ વાંચવાની જ બંધ. સોશિયલ મીડિયા ઉપર કોકને દેખાડવા માટે કશું નહીં મૂકવાનું. તમારા જીવનની સુંદર પળોની મેમરીની ડાયરી તમારે બનાવવી છે, એટલા માટે ત્યાં જવાનું, મૂકવાનું. નોટિફિકેશન બધા જ ઓફ રાખવાનું. તમને ગમે ને ત્યારે તમે જાઓ. આ તો એ લોકો આપણને કામે રાખ્યા હોય ને એમ આપણે અડધી કલાકે ફોન જોઈ. તમને જાણીને લવાઈ લાગશે કે ભારતનું યુથ નહીં, ભારતના તમામ નાગરિકો સરેરાશ 4 થી 5 કલાક સ્ક્રીન ઉપર કાઢે છે. સ્ક્રીન ઉપર કાઢે છે. સાહેબ સ્કિનનો ટચ વયો ગયો ને એટલા માટે સ્ક્રીનમાં રસ પડવા માંડ્યો તમને બધાને. બાકી બાજુમાં બેઠેલી વ્યક્તિની સ્કિનની હૂંફ તમને મળતી હોત, નિસ્બતવાળી આંખ મળતી હોત, ફરક પડે એવા કાન તમને સાંભળનાર કોઈ વ્યક્તિ મળતી હોત તો કોઈને ત્યાં જે ગંતે સોશિયલ મીડિયા ઉપર જઈને આપણે હળવાત થવું જ ને, અહીંયા શું ચાલે છે એ જ કેવું છે ને. એનો અર્થ એ છે કે સામે કોઈ મળતું નથી ને એટલે ત્યાં કોઈ અજાણ્યાને કહેવા જાય કે આજ મજા ન આવી મને જીવવાની. બસ આવું તમને કશુંક મિત્રોનું યુગ મળી જાય, તમે તમારા મા બાપને સમજતા ને સાંભળતા થઈ જાઓ અને તમને શ્રદ્ધા બેસી જાય કે તમે ગરુડના બચ્ચાઓ છો, આકાશમાં ઉડવા માટે એવા જ મરઘાના બચ્ચાઓ નહીં કે ઉકરડાઓ ખૂંદ્યા રાખો. તમારી શ્રદ્ધા અકબંધ થાય. અને પંકજભાઈને ફરી હું સાધુવાદ આપું છું કે આ એક ક્ષેત્રમાં રહ્યા પછી પણ એમણે આવતી પેઢીની ચિંતા કરી કે કદાચ આ બદલાશે તો પણ દેશ બદલાશે. દેશ બદલવા માટે માત્ર રોડ સરખા કરવાની જતી, એ રોડ ઉપર ચલાવનાર, ગાડી ચલાવનાર વ્યક્તિ પણ બદલાય તો કંઈક સરસ રીતે રોડનો ઉપયોગ થાય ને. બાકી હું એક્સિડન્ટ કરવા, તમે સરસ અમે ગાડી લઈ દઈએ ને તમે પગે લાગીને નીકળો કે ભાઈ હું જાઉં છું, નવી ગાડી છે. જો કોઈ પણ સ્કૂટર હોય કે ગાડી હોય ને એમાં 200ની સ્પીડ લખી હોય, એનો અર્થ એ છે કે ગાડી બનાવનાર આખી કંપનીએ ટેસ્ટ કરીને નક્કી કર્યું છે કે આની એન્જિનની ક્ષમતા, આ કારની કે આ બાઇકની ક્ષમતા 200ની સ્પીડ સુધીની છે, પણ ચલાવાય નહીં, એ તમારો વિવેક છે. બસ આટલો વિવેક તમને મળી જાય, તમારું જ્ઞાન તમને એટલા સક્ષમ બનાવે કે તમે આજુબાજુના જીવનમાં ફરક લાવી શકો અને ફરક પાડનાર વર્ગ તમે બનો, એવી જ પરમ અસ્તિત્વને પ્રાર્થના. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આદરણીય નેહલબેન ગઢવીનું અભિવાદન કરીએ. ધન્યવાદ. સમગ્ર સાક્ષર નગરી વતી આપનો અંતઃકરણપૂર્વક આભાર. અને હવે